નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે તે પહેલીવાર અમદાવાદથી મુંબઈ આવી હતી। આ અંતર વધુ તો નહોતું, પણ જીવનમાં તેણે ક્યારેય પોતાની આંટીના ઘરે પગ મૂક્યો નહોતો। જો કે તેની આંટી શારદાજી હંમેશા પોતાના ડ્રાઈવર સાથે આવતી હતી। ખૂબ સલેકેદાર સ્ત્રી જે તેની સાથે ખૂબ પ્રેમથી મળતી હતી। વાણીના પાપા બાળપણમાં જ અવસાન પામ્યા હતા, જેના કારણે તેની માતા ઉપાસનાજી હંમેશ માટે પોતાના માયકે આવીને વસી ગયા હતા। શારદા અને ઉપાસનાજી બાળપણની મિત્ર હતી અને પાડોશમાં જ રહેતી હતી। શારદાજીનું લગ્ન એક ખૂબ સારા અને ધનિક ઘરાનામાં થયું હતું, જ્યારે ઉપાસનાજીનું લગ્ન મિડલ ક્લાસ મનોજકુમાર સાથે થયું હતું। જ્યારે વાણીનો જન્મ થયો ત્યારે મનોજકુમાર ખૂબ ખુશ થયા હતા। બે પુત્રો પછી પુત્રીના આવવાથી તેમના ઘરમાં જાણે ખુશીઓની લહેર દોડી ગઈ હતી। તેમને પૂરો વિશ્વાસ હતો કે તેમની પુત્રી વાણી એક દિવસ તેમનું નામ રોશન કરશે। પણ એક વખતે કરવટ બદલી અને જ્યારે વાણી માત્ર 10 વર્ષની હતી ત્યારે એક રોડ અકસ્માતમાં મનોજકુમારનું અવસાન થયું। તે અકસ્માતે બધું બદલી નાખ્યું। ઉપાસનાજી પોતાની પુત્રીને લઈને માયકે પાછા આવી ગયા અને ત્યાં જ રહેવા લાગ્યા। નાનીનું અવસાન તો ઘણા સમય પહેલાં જ થઈ ગયું હતું અને નાના અશોક પ્રતાપ હવે વૃદ્ધ થઈ ગયા હતા। તેમની પેન્શનથી ઘર કોઈક રીતે ચાલતું હતું। જેમ તેમ વખત વીતી રહ્યો હતો કે તેનો મોટો ભાઈ શેખર એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરવા લાગ્યો। ત્યારે ઘરની હાલત કંઈક સુધરી। પછી શેખરનું લગ્ન તેની પસંદની છોકરી સીમા સાથે થયું, જે ખૂબ સમજદાર અને સીધી સાદી હતી। હવે ઘરનો માહોલ થોડો સારો લાગવા લાગ્યો હતો। અશોક પ્રતાપ હવે વૃદ્ધ થવા સાથે કમજોર પણ પડી ગયા હતા, પણ તેમ છતાં દરરોજ સવારે અખબાર વાંચવું તેમની દિનચર્યાનો ભાગ હતો। વાણી અભ્યાસમાં સારી હતી અને તેનું સ્વપ્ન હતું કે તે પણ એક દિવસ કંઈક મોટું કરે જેથી બધાને તેના પર ગર્વ થાય। પણ કિસ્મતમાં રમત કોણ જાણે છે, તે તો આજે જ તેને સમજાવવા વાળી હતી, જ્યારે તેણે પહેલીવાર તે મોટા હવેલી જેવા ઘરમાં પગ મૂક્યો જ્યાં તેની આંટી શારદાજી રહેતી હતી। તેનો બીજો ભાઈ આર્યન પોતાની યુનિવર્સિટીના છેલ્લા વર્ષમાં હતો। ત્યાં જ વાણીએ BSc પૂરી કરી લીધી હતી અને હવે તેને લખનૌ યુનિવર્સિટીમાં સ્કોલરશિપ પણ આગળનો અભ્યાસ કરવાની તક મળી હતી। તેનું મન હતું કે તે યુનિવર્સિટીની હોસ્ટેલમાં જ રહે, જેથી તેને અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની તક મળે, પણ તેની આંટી શારદાજીએ સ્પષ્ટ ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે તે તેમના ઘરમાં જ રહેશે। માતા ઉપાસનીજીના કહેવાથી તેણે મન મારીને તેમની વાત માની લીધી હતી અને હવે અહીં આવી પહોંચી હતી। પણ જેવી તેણે શારદાજીનું ઘર જોયું તો તેના પગ પોતે જ થંભી ગયા। આટલું મોટું, આટલું શાનદાર ઘર જોઈને તેનું હૃદય ધડકી ઉઠ્યું। તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની આંટી આટલા મોટા અને અમીર ઘરાનાથી સંબંધ ધરાવે છે। તે ધીમે ધીમે ડરતી હોય તેમ અંદર પ્રવેશી તો જોયું કે શારદાજી કોઈક સાથે ફોન પર વાત કરી રહી હતી। તેમણે નમસ્તે કરી તો શારદાજીએ તરત જ ફોન મૂકી દીધો અને દોડીને તેને ગળે વળગાડી લીધી। અરે મારી બાળકી, તે કેમ ન કહ્યું કે આજે આવી રહી છે? હું ડ્રાઈવરને મોકલી દેત અથવા સમ્રાટને કહી દેત કે તે પોતે જઈને તને લઈ આવે। શારદાજીએ પ્રેમથી તેનું માથું સહેલાવતા કહ્યું તો વાણી તેમની મોહબ્બતભરી વાતો પર હળવેથી મુસ્કુરાઈ ગઈ। શારદાજીએ કહ્યું, ચાલો ઝડપથી કપડાં બદલી લો, હું તમારા માટે ખાવાનું લગાવીશ। વાણીએ મુસ્કુરાતા કહ્યું, ના આંટી, રસ્તામાં મેં સેન્ડવિચ ખાઈ લીધી હતી, હવે બસ થોડો આરામ કરવા માગું છું। તમને ખબર છે, મેં ક્યારેય આટલો લાંબો પ્રવાસ નથી કર્યો, તો થોડું અજીબ લાગી રહ્યું છે। શારદાજીએ પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, ઠીક છે બેટા, પહેલાં આરામ કરી લો, પછી નીચે આવી જજો, ખૂબ વાતો કરવાની છે તમારી સાથે। તે આહિસ્તા કહી, ઠીક છે, ચાલો હું હમણાં જ જીમ જઈ આવું છું। તમે પોતાની કાળજી રાખજો, રાત્રે મળીએ, શારદાજીએ કહ્યું તો તે હળવી મુસ્કાન સાથે માથું હલાવી અને નોકરાણી સાથે ગેસ્ટ રૂમમાં ચાલી ગઈ। થોડો આરામ કર્યા પછી સાંજે તે લોનમાં ફરવા નીકળી અને એક ખુરશી પર બેસી ગઈ। અચાનક તેને બાળકોના સતત રડવાનો અવાજ આવ્યો। શું આ તેનો ભ્રમ હતો કે સાચે જ અવાજ આવી રહ્યો હતો? વિચાર આવ્યો, આંટીના ઘરમાં નાના બાળકો ક્યાંથી આવ્યા? તે ધીમે ધીમે તે અવાજો તરફ વધી જે લોન પાસે બનેલી સીડીઓ તરફથી આવી રહી હતી। ઉપર ચડીને જોયું તો એક 4 વર્ષની છોકરી અને લગભગ 2 વર્ષનું એક બાળક જોર જોરથી રડી રહ્યા હતા અને નોકરાણી તેમને ઝટકતી હોય તેમ કહી રહી હતી, શું વાત છે? હમણાં જ તમને સાફ કરીને લાવી હતી, ફરીથી આ ગંદકી? મારું તો દિલ ઈચ્છે છે કે તમને જોરથી આપું કે એક નોકરાણી ચીસ પાડી રહી હતી। વાણી પાસે ગઈ તો નોકરાણી ચોંકીને ઊભી થઈ ગઈ અને કહ્યું, અરે તમે ઉપર આવી ગયા, તમને અહીં આવવું નહોતું જોઈતું। શારદાજી ખૂબ ગુસ્સે થશે, તમે ઝડપથી જતા રહો। વાણીએ આશ્ચર્યથી પૂછ્યું, પણ તમે પોતાના બાળકોને મારી કેમ રહ્યા છો? નોકરાણી ગભરાઈને કહ્યું, હવે કોઈ વાત ન કરો, મેડમ આવવાના છે, ખૂબ ગુસ્સે થશે, પ્લીઝ જતા રહો।
કહેતા તે થોડી ઝડપથી બોલી રહી હતી તો વાણીએ માથું ઝટકીને પાછા વળ્યા અને તેને ચા પીવાની તલબ લાગી, તેથી તે કિચન તરફ ચાલી ગઈ. ત્યાં એક નોકરાણી ઊભી હતી, એ જ જેણે તેને બપોરે રૂમ સુધી પહોંચાડી હતી. એક વાત પૂછું? ચા બનાવતા તેણે પલટીને નોકરાણીને પૂછ્યું. જી નાની માલકીન, જરૂર પૂછો, તેણે આદરથી જવાબ આપ્યો. તે ઉપર એક નોકરાણી પોતાના બાળકોને દાટી રહી હતી, બલકે મારી પણ રહી હતી. આવું કેમ કરી રહી હતી? તેણે માસૂમિયતથી પૂછ્યું. નોકરાણીએ એક પળ રોકાઈને કહ્યું, અરે ના નાની માલકીન, તે બાળકો તે નોકરાણીના નથી, તે તો અમારા મોટા સાહેબના બાળકો છે. આ સાંભળીને વાણી ચોંકી ગઈ. નોકરાણીએ ધીમેથી કહ્યું, તેમના પર ખૂબ મોટું દુઃખ તૂટ્યું છે. મોટા સાહેબની પત્ની તેમને 2 વર્ષ પહેલાં છોડીને ચાલી ગઈ હતી. જ્યારે તેમનો નાનો પુત્ર જન્મ્યો હતો ત્યારથી બિચારા એકલા જ બંને બાળકોને સંભાળે છે. ઓફિસનું કામ પણ મોટે ભાગે ઘરેથી જ કરે અને જેથી બાળકોની સંભાળ રાખી શકે. જ્યારે ખૂબ જરૂરી હોય ત્યારે કેટલાક કલાકો માટે બહાર જાય છે. વાણીએ આશ્ચર્યથી કહ્યું, પણ આંટીનો તો એક જ પુત્ર છે ને સમ્રાટ, અને જેટલું મને યાદ છે તેનું તો હજી લગ્ન પણ નથી થયું. નોકરાણીએ આસપાસ નજર ફેરવી અને પછી ધીમેથી કહ્યું, તે મોટા સાહેબની પહેલી પત્નીથી છે અને આ જે હવે છે એટલે શારદાજી આ તેમની બીજી પત્ની છે. પ્લીઝ નાની માલકીન, તમે વધુ સવાલ ન કરશો. મોટી માલકીન એટલે કે શારદાજીને તે બાળકોથી ખૂબ નફરત છે. જો તેમને ખબર પડી ગઈ કે તમે આ વાતો સાંભળી છે તો ખૂબ ગુસ્સે થશે. આ સાંભળીને વાણી કેટલીક પળો માટે થંભી ગઈ. તેના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા. તે ચૂપચાપ ચા કપ લઈને બહાર આવીને લોનમાં બેસી ગઈ. પણ તેનું મન બેચેન હતું. તેના કાનમાં હજુ પણ તે બાળકોના રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. તે વિચારવા લાગી કે આખરે શું એક સ્ત્રી બાળકોથી આટલી નફરત કરી શકે છે. ફૂલો પાસે રાખેલા કપમાંથી ચાની વરાળ ઉઠી રહી હતી, પણ તેનું ધ્યાન ક્યાંક બીજે હતું. તેને ઘડિયાળ જોઈ, પછી વિના વિચારે તેના પગ ફરીથી તે જ દિશા તરફ વધી ગયા. ઉપરની મંજિલે જ્યારે તે પહોંચી તો જોયું કે હવે બાળકો ચૂપચાપ રમી રહ્યા હતા. તેમની પાસે દૂધની બોટલો રાખેલી હતી. કદાચ હમણાં જ તેમને દૂધ પીવડાવ્યું હતું. રૂમમાં સન્નાટો હતો. તે સન્નાટામાં પણ કંઈક અનકહું હતું, જાણે દરેક દિવાલ કોઈ રાજ છુપાવી રહી હોય. પણ જ્યારે તેણે દૂધની બોટલોની હાલત જોઈ તો તેને ખૂબ અફસોસ થયો. હાય પ્યારા બાળકો, તેણે તે 4 વર્ષની છોકરી પાસે જઈને પ્રેમથી કહ્યું તો તે ગભરાઈને પોતાની ગુડિયાને છાતીએ વળગાડીને તેને જોવા લાગી. પણ 2 વર્ષનો નાનો બાળક તો તેને જોતા જ વાહો ફેલાવીને તેની તરફ દોડ્યો. વાણીએ તેને ગોદમાં ઉઠાવ્યો તો જોયું કે તેનો પેમ્પર લીક થઈ ગયો હતો. તે જ વખતે નોકરાણી પણ ત્યાં આવી ગઈ અને તેને જોઈને ગભરાઈ ગઈ. અરે બાપરે, તમે ફરી ઉપર આવી ગયા. મેડમને ખબર પડી ના તો ખૂબ ગુસ્સે થશે, તેણે ચીસ પાડતા કહ્યું. વાણીએ કહ્યું, તને શરમ નથી આવતી? આ પ્રકારે બાળકો સાથે વર્તન કરે છે. તને દેખાતું નથી કે તેનો પેમ્પર ભીનો છે? જો બાળકને ઠંડી લાગી જાય તો? તેણે સખત અવાજમાં કહ્યું. અને આ શું છે? ફીડર વગર ધોયે દૂધ આપી દીધું? આ કેવી બેદરકારી છે? વાણીએ ઝીટકતા કહ્યું. તો નોકરાણી પણ તૂનકીને કહી, તમે મારી સાથે આવી રીતે વાત ન કરો. જો મોટી માલકીનને કહી દીધું તો ના તો તમારી પણ ખેર નથી. વાણીએ ગુસ્સામાં કહ્યું, શું કહેશે તું? તે પહેલાં હું તારી કરતૂતો સાહેબને કહીશ. આવવાના જ છે ના? બસ કેટલાક કલાકો માટે જ તો બહાર ગયા છે તે. આ સાંભળીને નોકરાણીના ચહેરા પર ગભરાટ સ્પષ્ટ દેખાય. તેણે કહ્યું, તો અમે શું કરીએ? મફતમાં આ બાળકોને સંભાળીએ? મોટી માલકીન અમને પૈસા નથી આપતી તેમને જોવા માટે, અને સાહેબ પણ બસ થોડા પૈસા આપી દે છે. મેં તેમને કહ્યું હતું કે પગાર વધારો, પણ ન વધાર્યો. હવે હું સમગ્ર ઘરનું કામ પણ કરું અને આ બાળકોને પણ સંભાળું. તેના અવાજમાં બદતમીજી સ્પષ્ટ દેખાઈ રહી હતી. વાણી તિલમિલાઈ ઉઠી. જા અહીંથી. આટલા માસૂમ બાળકો પર તને દયા નથી આવતી? નોકરાણીએ મોઢું બનાવીને કહ્યું. જ્યારે તેમની પોતાની દાદીને તેના પર દયા નથી આવતી તો મને કેમ આવશે? આ કહીને તે ત્યાંથી નીકળી ગઈ. વાણીના હૃદયમાં બાળકો માટે દયા ઉભરાઈ આવી. તેણે બંનેને નહાવડાવ્યા, ધોયા, તેમના કપડાં બદલ્યા અને પછી કિચનમાં ચાલી ગઈ. કિચનની હાલત જોઈને તેણે ધૂણા જેવું લાગ્યું. બધું વેરવિખેર હતું. તેણે માથું ઝટકીને બાળકો માટે કંઈક ખાવાની વસ્તુઓ શોધી અને ઝડપથી બધું મળી પણ ગયું. દરેક પ્રકારની બાળકોની વસ્તુઓ ત્યાં હાજર હતી. કદાચ તેમના પિતાએ અગાઉથી જ બધું રાખી દીધું હતું. તેણે નાના માટે સેરેલેક બનાવ્યું અને પુત્રી માટે ફળ કાપ્યા. બંનેને પ્રેમથી ખવડાવ્યા તો થોડી જ વારમાં બંને મુસ્કુરાતા રમવા લાગ્યા. ત્યારે નોકરાણી હડબડાતી હોય તેમ અંદર આવી. ઝડપથી કરો નાની માલકીન, નીચે જાઓ, સાહેબ આવી ગયા છે. અને સાંભળો, બહારની સીડીઓથી નહીં અંદરની સીડીઓથી નીકળો, વરના મારી ખેર નથી. તે ગભરાઈને કહી તો વાણી પણ ઝડપથી નીચે તરફ ચાલી ગઈ. ત્યાં આર્યન હજુ પણ ઓફિસથી ઘરે પાછો ફર્યો હતો.
જેવો ઉપર આવ્યો અને બાળકોને રમતા જોયા તેના ચહેરા પર શાંતિ ઉતરી આવી. આજે તે કંઈક વધુ જ વારો આવ્યો હતો. વાસ્તવમાં તે દરરોજ ઘરેથી સમગ્ર તૈયારી કરીને નીકળતો હતો, પણ જે મીટિંગ કાલે થવાની હતી તે આજે જ રાખી લેવામાં આવી હતી, તેથી વાર થઈ ગઈ હતી. તે મીટિંગ આજે જ કરવી પડી હતી, તેથી આર્યન વારે ઘરે પાછો ફર્યો હતો. પણ જેવી તેની નજર બાળકો પર પડી તો તેનો સમગ્ર થાક જાણે ગાયબ થઈ ગયો હોય. બંને બાળકો સાફસૂથરા હસતા રમતા બેઠા હતા. તેને જોઈને બંનેના ચહેરા ખીલી ઉઠ્યા. આર્યને પોતાની પુત્રી રિયાને ગોદમાં ઉઠાવતા કહ્યું, શું કરી રહ્યા હતા મારા પ્યારા બાળકો? રિયા હસીને કહી, હે આંટીએ ખાવાનું પણ ખવડાવી દીધું. આર્યને મુસ્કુરાતા કહ્યું, વાહ, મારા બાળકોને તો ખૂબ સારી આદતો આવી ગઈ છે. તેણે પુત્ર કબીરને પ્રેમથી સહેલાવતા કહ્યું, સારું, હવે રમો, પાપા કપડાં બદલીને આવે છે. તે બંનેને પ્રેમ કરીને પોતાના રૂમ તરફ આગળ વધી ગયો. જતાં જતાં તેણે અનિતાને કહ્યું, આભાર અનિતા, આજે બાળકો ખૂબ ખુશ લાગી રહ્યા છે અને કેટલા સાફ સુથરા પણ છે. આલો તમારું ઇનામ. જો આવું જ રાખશો તો મને વારંવાર કંઈ કહેવાની જરૂર નહીં પડે. તેણે જેબમાંથી કેટલાક પૈસા કાઢીને તેને આપ્યા તો અનિતાને આંખો ચમકી ઉઠી. અરે સાહેબ, આની શું જરૂર છે? તમારા બાળકો મારા પણ બાળકો જેવા છે. આજે તેમને જોઈને દિલ પીગળી ગયું તો મેં પોતાને જ તેમની કાળજી લીધી, તેને બનાવટી મુસ્કાન સાથે કહ્યું અને નીચે ચાલી ગઈ. આર્યન મુસ્કુરાતા માથું હલાવીને અંદર ચાલ્યો ગયો. આવનારા દિવસોમાં બાળકો દરરોજ તેને સાફ સુથરા અને ખુશ દેખાવા લાગ્યા. ઘરની રસોઈ અને બાકી જગ્યા પણ હવે ચમકવા લાગી હતી. આર્યનને લાગવા લાગ્યું કે અનિતાનું કામ પહેલાં કરતાં ખૂબ સારું થઈ ગયું છે, તેથી હવે તે ઓફિસમાં થોડીવાર સુધી રોકાવા લાગ્યો. આ વિચારીને કે ઘરે બધું ઠીક ચાલી રહ્યું છે, પણ તે દિવસે તેના માથામાં ખૂબ દુખાવો હતો, તેથી તે સાંજે 4 વાગ્યે જ ઘરે પાછો ફર્યો. જેવો તેણે લિવિંગ રૂમમાં પગ મૂક્યો તો તેની નજર બાળકો પર ગઈ, પણ તેમની સાથે રમનાર અનિતા નહોતી, પણ કોઈ બીજી છોકરી હતી. આર્યન થંભી ગયો, તું કોણ છે અને અનિતા ક્યાં છે? તેણે ગુસ્સાથી અવાજ લગાવ્યો. બાળકોને પોતાની તરફ ખેંચતા તે કહ્યું, અનિતા, અનિતા. પણ ત્યારે રિયા ઝડપથી તે છોકરીની ગોદમાં જઈને બેસી ગઈ અને કબીર પણ તે જ તરફ દોડ્યો. આર્યનનો ચહેરો સખત થઈ ગયો. તું કોણ છે? તેણે તે છોકરી તરફ તીખી નજરોથી જોયું. છોકરી ગભરાઈ ગઈ હતી. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આ અમારી સારીવાળી આંટી છે જે અમને મારતી નથી, તેની નાની સી પરીએ તે છોકરીના ગળામાં બાંહે વીંટાળતા કહ્યું. તો તે આશ્ચર્યથી તેને જોવા લાગ્યો. ત્યાં અનિતાના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. ઓહ, તો આ આંટીની વાત થઈ રહી હતી અને હું તે દિવસથી અનિતા તને ક્રેડિટ આપી રહ્યો હતો. મને લાગ્યું કે તું સુધરી ગઈ છે, પણ ના, હું ખોટો હતો. તું એવી જ છે, ચાલાક અને ખોટી, જેવી તારી માલકીન છે. તે આદમીના અવાજમાં ગુસ્સો અને તિરસ્કાર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. અનિતાએ કહ્યું, તમે મારી સાથે આ રીતે વાત ન કરો. હું જઈને મોટી માલકીનને કહીશ કે તમે તેમના વિશે શું બોલી રહ્યા હતા. તે તમતમાતા કહ્યું, પોતાનો સામાન કાઢો અને અહીંથી દફા થઈ જાઓ, વરના સારું નહીં થાય. જેને જે કહેવું હોય તે જઈને કહી દો. હું કોઈથી ડરવાનો નથી. તેનો અવાજ આટલો તેજ હતો કે બાળકો ડરી ગયા. અનિતા મોઢું બનાવતી નીચે તરફ ચાલી ગઈ. તે વળ્યો તો સામે એક છોકરી હતી, સાદા કપડામાં, વાળમાં લાંબી ચોટલી, કાંધા પર હળવો દુપટ્ટો, ગોરી રંગત પર હળવી લાલી લઈને અત્યંત માસૂમ અને સુંદર લાગી રહી હતી. તેના ચહેરામાં એક શાંતિ હતી, એક સાદગી હતી જે ખૂબ ભાવી ગઈ. તે એક પળ તેને જ નિહાળતો રહી ગયો. પછી ધીમેથી કહ્યું, તું કોણ છે? નવી નોકરાણી આવી છે કે? તેણે નરમ અવાજમાં પૂછ્યું. પણ તેના જવાબ આપવા પહેલા જ તેનો ફોન વાગવા લાગ્યો. તે ફોન કાને લગાવી વાત કરતો રહ્યો અને તે જ વચ્ચે તે છોકરી બાળકોને બાય બાય કરતી નીચે ચાલી ગઈ. તે ઈચ્છા કરીને પણ તેને રોકી ન શક્યો. ફોન પૂરો થયા પછી તેણે બાળકોથી પૂછ્યું, બેબી, આ આંટી તે દિવસથી તમારી કાળજી રાખી રહી છે? રિયાએ ખુશીથી માથું હલાવ્યું. હા પપ્પા. તે હળવેથી મુસ્કુરાયો અને કહ્યું, ખૂબ સરસ. ચાલો હવે પાપા થોડીવાર આરામ કરશે, પછી તમારા માટે ખાવાનું બનાવશે. તેને કાનપટ્ટીઓ દબાવતા માથું નીચું કર્યું અને થાકેલા પગલાંથી પોતાના રૂમ તરફ આગળ વધી ગયો. રૂમ આજે અત્યંત સાફ સુથરો હતો, જાણે કોઈએ મોટા મનથી દરેક વસ્તુને સંભાળી હોય. તેણે જેવી અલમારી ખોલી તો જોયું કે તેના સમગ્ર કપડાં મોટા સિલેકેથી લટકાવેલા હતા. તે અનાયાસે જ મુસ્કુરાઈ ગયો. તેના દિમાગમાં તે છોકરીનો ચહેરો ફરી વળ્યો જેણે આ બધું કર્યું હશે. પછી પોતાને ચીટકતા તેણે વિચાર્યું કે પહેલાં ફ્રેશ થઈ લે અને બાથરૂમ તરફ વધી ગયો. ત્યાં વાણી ઘણીવારથી બહાર અહીં તહીં ફરી રહી હતી. આજે તેની જાન તો બચી ગઈ હતી, પણ મનમાં એક ડર વસી ગયો હતો. તેણે લાગી રહ્યું હતું કે જો આર્યનને આ ખબર પડી ગઈ કે તે શારદાજીની જાણકાર છે તો ક્યાંક તે તેનાથી નફરત ન કરવા લાગે.
અને કદાચ બાળકોથી મળવાથી પણ મના ન કરી દે. કેટલી વાર પછી નોકરાણીએ આવીને કહ્યું, વાણીજી, મેડમ બોલાવી રહી છે, બહાર આવો. તે ધીમે ધીમે બહાર આવી તો જોયું સોફા પર એક યુવક બેઠેલો હતો. તેને જોતા તે મુસ્કુરાતો ઊભો થયો અને કહ્યું, વાહ, આ તો વાકઈ ખૂબ સુંદર છે મોમ, જાણે કોઈ પરીઓની દુનિયાથી આવી હોય. વાણી હળવેથી મુસ્કુરાઈ અને જ્યારે તેણે મોમ કહ્યું તો તને સમજાયું કે આ સમ્રાટ છે. કેમ છો તમે સમ્રાટજી? તેણે ધીમેથી કહ્યું. સમ્રાટ હસી પડ્યો અને કહ્યું, અરે પ્લીઝ જી ન કહો, બસ સમ્રાટ કહો. તે મજાકિયા અવાજમાં બોલતો જતો હતો અને તેની નજરો મોટી બેબાકીથી વાણીને જોઈ રહી હતી. વાણીનું મન થયું કે ત્યાંથી ઉઠીને ભાગી જાય, પણ તેને પોતાને સંભાળી અને જઈને શારદાજી પાસે સોફા પર બેસી ગઈ. શારદાજીએ મુસ્કુરાતા કહ્યું, તમારા અંકલ પણ આવતા જ હશે, ત્યારે બેસીને ઠીક વાત કરીશું. પછી નોકરાણીને કહેવામાં આવ્યું કે ઉપર જઈને આર્યન સાહેબને કહો કે નીચે આવી જાય, કારણ કે તેમના પિતાજી પૂરા મહિના પછી ઘરે પાછા ફરી રહ્યા છે અને તેમનો સ્પષ્ટ આદેશ છે કે તેમનો પ્યારો પુત્ર પણ નીચે હાજર હોય. આજનું ખાવાનું તો અમારું બગડી જ જશે. શારદાજીએ તાનો મારતા કહ્યું, ખબર છે ને તમને, મને તેની સાથે ખાવાનું બિલકુલ પસંદ નથી, જાણે ઝેર હોય. તેમ છતાં તમારા બાપને સમજ જ નથી આવતી. શારદાજીના અવાજમાં આટલી નફરત અને કટાક્ષ હતો કે વાણી આશ્ચર્યથી તેમને જોવા લાગી. તે વખતે શારદાજીના ચહેરા પર કોઈ નરમી નહોતી, જાણે કોઈ જૂના ગુસ્સાની આગ તેમની અંદર હજુ પણ સળગતી હોય. વાણીએ આ નફરતનું કારણ સમજાતું નહોતું, તેથી તેણે મનમાં જ નક્કી કરી લીધું કે કોઈ પણ હાલતમાં તે વ્યક્તિ સાથે સામનો નહીં કરે. આંટીજી, હું રૂમમાં ચાલી જાઉં, તબિયત કંઈક ઠીક નથી લાગી રહી, તેણે ધીમેથી કહ્યું. તો શારદાજી ચોંકી. અરે મારી બાળકી, શું થયું? હું સમ્રાટને કહું છું, તે તમને ડૉક્ટર પાસે લઈ જશે. ના આંટીજી, થોડી વાર આરામ કરી લઉં તો ઠીક થઈ જઈશ. વાણીએ ઝટ કહ્યું. સારું, ચાલો ઠીક છે, હું તમારું ખાવાનું રૂમમાં મોકલી દઈશ, શારદાજીએ કહ્યું. વાણીએ રાહતનો શ્વાસ લીધો અને ઝડપથી પોતાના રૂમમાં ચાલી ગઈ. આગલા દિવસે સવારે તે હંમેશની જેમ યુનિવર્સિટી ચાલી ગઈ અને બપોરે 12 વાગ્યાની આસપાસ પાછી ફરી. જેવી તે ઉપરના ભાગમાં પહોંચી તો સામે બેઠેલા આર્યનને જોઈને તેના પગ તળે જમીન ખસી ગઈ. તેને તો પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે અત્યાર સુધી ઓફિસે જઈ ચૂક્યો હશે. તે પાછા વળવાની જ હતી કે આર્યને તેને અવાજ આપ્યો, અરે આવો ના, હું તો તમારી જ રાહ જોઈ રહ્યો હતો. વાસ્તવમાં હું હવે અનિતા પાસે બાળકોને છોડવા માંગતો નથી. મારી 2 વાગ્યે મીટિંગ છે, તો જો તમને વાંધો ન હોય તો બાળકોને થોડી વાર સંભાળી લેશો, હું તમને તેના પૈસા આપી દઈશ. તે ઝટ કહી, ના, પૈસા આપવાની કોઈ જરૂર નથી, હું આવી જ કરી દઈશ. મને વાસ્તવમાં પણ બાળકોનો ખૂબ સારો લાગે છે, તો મને ખુશી થશે આ બધું કરવામાં. આર્યને માથું હલાવ્યું. ના, આવું નહીં ચાલે, મહેનતની કિંમત તો મળવી જ જોઈએ. વાસ્તવમાં તમે કહ્યું નથી તમે અહીં નવી કામવાળી આવી છો કે? તેના સવાલ પર વાણીનું હૃદય ધડકી ઉઠ્યું. જો તે સાચું બોલતી તો કદાચ તેને બાળકોથી મળવા પણ ન દેવામાં આવે. તેથી તેણે માથું નીચું કરીને કહ્યું, જી, અને વાત ત્યાં જ પૂરી થઈ ગઈ. સારું, તમે બસ મારું અને બાળકોનું જ કામ જુઓ અને અહીં ભાગમાં રહો, હું તમને પગાર આપી દઈશ, આર્યને સ્પષ્ટ અવાજમાં કહ્યું. અને રહી વાત શારદાજીની, તો તેમને સ્પષ્ટ કહી દો કે હવે તમે તેમની પાસે કામ નહીં કરો. ના, સાંજે તેમનું થોડું કામ હોય છે તો હું દિવસમાં તમારું કામ કરી લઈશ. વાણીએ ઝડપથી જવાબ આપ્યો. ઠીક છે, આર્યને મુસ્કુરાતા કહ્યું. સારું ખાવાવાળું બનાવી લે છે ને? તમે જો વાંધો ન હોય તો મારા આવવા પહેલાં ખાવાનું પણ બનાવી દો. વાસ્તવમાં ઓફિસથી પાછા ફરતા ખૂબ થાકી જાઉં છું, તે ઝડપથી કહ્યું. ઠીક છે, તમે બસ મને મેનુ કહી દેજો. વાણીએ માથું નીચું કરતા કહ્યું, જી, તમે જે કહેશો હું બનાવી દઈશ. તે ખોટું બોલતા તેની આંખોમાં જોઈ ન શકી. આર્યને મુસ્કુરાતા કહ્યું, હું વધુ પકવાન નથી ખાતો, બસ એક જ વસ્તુ બનાવી લો, જે મન હોય. ફ્રીજમાં સમગ્ર શાકભાજી અને બાકી જરૂરી સામગ્રી રાખેલી છે. તે તેને આ બધું કહેતા ઊભો થયો અને રૂમ તરફ ચાલ્યો ગયો. કેટલી વાર પછી તે તૈયાર થઈને ઓફિસ નીકળી ગયો. જતાં જતાં તેણે એક નજર પાછળ નાખી. વાણી બાળકો સાથે મુસ્કુરાતી રમી રહી હતી. તેના ચહેરા પર શાંતિ હતી. આર્યન ઓફિસ પહોંચ્યો, પણ તેનું મન વારંવાર ઘર તરફ જઈ રહ્યું હતું. હવે તેના હૃદયમાં એક અજીબસી શાંતિ હતી. ઘર હવે ઘર જેવું લાગવા લાગ્યું હતું, વરના તે પહેલાં તેણે ક્યારેય આવું અનુભવ્યું નહોતું. તેની સાવકી માતા શારદાજીએ ક્યારેય તેને પોતાનો પુત્ર ન માન્યો હતો. હંમેશા નફરત અને તાણા જ આપ્યા હતા. પછી જ્યારે તેણે પોતાની પસંદની લગ્ન કર્યા તો લાગ્યું જીવન સુધરી જશે, પણ કેટલાક જ વર્ષોમાં તે પણ તેનાથી કંટાળી ગઈ. તેને તો બસ પોતાના શોખની પરવા હતી. આર્યન એવી છોકરી તો હતો જે ઘરને ઘર સમજે, જે બાળકોથી પ્રેમ કરે, અને રમાના સ્વપ્ન કોઈ બીજી જ દુનિયા ન હતા.
અને જ્યારે તે બીજી વાર પેટથી હતી, બાળકને જન્મ આપ્યાના કેટલાક જ દિવસો પછી તે તેને અને બાળકોને છોડીને ચાલી ગઈ હતી. આજે રમા પોતાના બીજા પતિ સાથે ખુશહાલ જીવન વિતાવી રહી હતી અને આર્યન હજુ પણ અધૂરો હતો. તે એ વિચારતો હતો, તેના જીવનમાં કોઈ એવું કેમ ન આવ્યું જે સાચે જ તેનું પોતાનું હોય, જે તેની સાથે સત્યતા અને પોતાનાપણાથી જોડાયેલું હોય. પણ હવે તેને લાગવા લાગ્યું હતું કે કદાચ તેની શોધ પૂરી થઈ ગઈ છે. તે ભલે એક નોકરાણી જ હતી, પણ તેના હૃદયને સ્પર્શી ચૂકી હતી. તેણે નક્કી કરી લીધું હતું કે તે ઝડપથી શારદાજી સાથે વાત કરીને વાણીને પોતાની પત્ની બનાવશે. જો આ કહેવામાં આવે કે તેને પહેલી નજરમાં જ તેનાથી પ્રેમ થઈ ગયો હતો, તો આ બિલકુલ સાચું હશે. વાણીને ઉપરના ભાગમાં આવેલા અનેક દિવસો થઈ ચૂક્યા હતા. તે દરરોજ ચૂપચાપ આવતી અને ચૂપચાપ ચાલી જતી. શારદાજીને તેનો જરા પણ અંદાજો નહોતો. તે દિવસે જ્યારે આર્યન નીચે આવ્યો તો તેને જરા પણ ભનક નહોતી કે શારદાજીની સામે તે છોકરી બેઠી મળશે. તે પોતાના વિચારોમાં ડાઇનિંગ હોલમાં પહોંચ્યો અને બધાને હેલો કહેતા જેવો બેઠો. શારદાજીના મીઠા અવાજમાં કહેલા શબ્દો સાંભળીને ચોંકી ગયો. આવો બેટા, બેસો, ખાવાનું ઠંડુ થઈ જશે. પછી તેઓએ મુસ્કુરાતા કહ્યું, આ મારી સહેલીની પુત્રી છે, અમારા સમ્રાટની થનારી પત્ની. શારદાજીની વાત સાંભળીને આર્યને એવું લાગ્યું જાણે કોઈએ તેના માથા પર પૂરો બોમ્બ ફોડી દીધો હોય. તે આશ્ચર્યથી વાણી તરફ જોવા લાગ્યો, જે નજરો નીચી કરીને ચૂપચાપ તેની સામેની ખુરશી પર આવીને બેસી હતી. આર્યનનું ગળું સુકાઈ ગયું. તેણે કંઈ કહ્યા વિના પ્લેટ કિનારે મૂકી દીધી અને ઊભો થઈ ગયો. અરે, ક્યાં જઈ રહ્યો છે બેટા? ખાવાનું તો ખાઓ, અને તે જે વાત કરવાની હતી તમને મારી સાથે એ પણ કરી લો. કુમાર સાહેબે કહ્યું. આર્યને ભારે અવાજમાં કહ્યું, હવે કોઈ જરૂર નથી બાબા. જે વાત કરવાની હતી તેનો જવાબ મને મળી ગયો અને મેં ખાવાનું ખાઈ લીધું હતું ઓફિસથી આવીને, તેથી હવે આટલી ભૂખ નથી. તે આહિસ્તા કહેતો ઉઠીને ત્યાંથી નીકળી ગયો. વાણી હોઠ દબાવતી બે મનથી ચમચી પ્લેટમાં ચલાવતી રહી, પણ તેના દિમાગમાં આ વાત ફરી રહી હતી કે શારદાજીએ તેમને સમ્રાટની દુલ્હન કેમ કહી. ખાવાની ફુરસત મેળવ્યા પછી તે શારદાજી પાસે આવી. આંટી, તમે કહ્યું કે હું સમ્રાટની થનારી પત્ની છું, પણ આ વાત તો મને ખબર નહોતી, તે ઝીઝકતા બોલી. શારદાજી મુસ્કુરાઈ. બેટા, મારો મકસદ તને અહીં બોલાવવાનો જ એ જ હતો કે મારો પુત્ર તને પસંદ કરી લે, તેથી મેં પહેલાં કંઈ નહોતું કહ્યું. જ્યાં સુધી તે પોતે રાજી ન થાય, હું કોઈ વાત નહીં છેડું. પણ કાલે રાત્રે સમ્રાટે હા કહી દીધી. તે તારી સાથે લગ્ન કરવા માગે છે. તને તે ખૂબ પસંદ આવી છે અને તારા કરતાં વધુ મારી વહુ બનવા માટે અને કોણ હોઈ શકે. પછી મારી સહેલી ઉપાસનાનો પણ તો બોજ હળવો થઈ જશે. કેટલી ચિંતા કરતી હતી તે તને લઈને, શારદાજીએ પોતાના અત્યંત નરમ અવાજમાં કહ્યું, અને આ મીઠાશ ખાસ તો તેમના અવાજમાં માત્ર પોતાના માટે જ હોય છે. પણ જ્યારે તે આર્યનને જુએ છે તો ના જાણે ક્યાંથી આટલી નફરત ઝલકવા લાગે છે. વાણીને શારદાજીને સમજ જ નહોતી આવતી કે આખરે તેમનું કયું સ્વરૂપ સાચું છે. અને જ્યાં સુધી વાત સમ્રાટની હતી તેને તો તે પહેલી નજરમાં જ સારો નહોતો લાગ્યો. તેની નજરો ખૂબ ગંદી અને મતલબી લાગી હતી. પછી તે કંઈ બોલ્યા વિના અને પોતાના રૂમમાં ચાલી ગઈ. આગલા દિવસે જ્યારે તે યુનિવર્સિટીથી પાછી આવી તો આર્યન આજે પણ ઘરે જ હતો. અહીં શું કરવા આવી છે? અહીંથી નીકળો. મને ખોટા અને મકાન લોકો બિલકુલ પસંદ નથી. આર્યને સખત અવાજમાં કહ્યું. સોરી, હું ખોટું બોલવા માગતી નહોતી, પણ મને તમારા બાળકો ખૂબ સારા લાગ્યા હતા. મને ડર હતો કે તમે આ જાણ્યા પછી કે હું શારદાજીને જાણકાર છું, મને બાળકોથી મળવાથી રોકી દેશો. બસ આ જ ડરથી મેં ખોટું બોલ્યું. પ્લીઝ મને માફ કરી દો. તે આંગળીઓ મરડતા બોલી. તો તે ચાલતો તેની સામે આવીને ઊભો થયો અને તેની આંખોમાં આંખો નાખીને જોવા લાગ્યો. તેની આંખોમાં ઉભરતો ગુસ્સો અને તિરસ્કાર જોઈને તે જાણે અંદર સુધી કાંપી ગઈ. આ બધું કરવા તમારી આંટીએ કહ્યું હશે ને, અને હવે તમે પણ કોઈ નવું ખોટું લઈને આવ્યા છો. તેમને વાસ્તવમાં પણ તક જોઈએ કે કોઈ રીતે મને તકલીફ મળે. તેમને ખૂબ સુખ મળે છે મને પરેશાન જોઈને. અને જુઓ ના, આજે તે કેટલા ખુશ હતા. તેથી તો તુરંત પોતાના પુત્રની વાત ચલાવી દીધી. એ જ હતું ને તમે બંનેનો પ્લાન, મને દુઃખ આપવાનો. તે દાંત પીસતા બોલ્યો. ના, આવું નથી. મેં કોઈ ખોટા ઈરાદાથી કંઈ કર્યું નથી. જો આવું હોત તો હું તમારા બાળકો સાથે પ્રેમથી વર્તન કેમ કરતી? મને બાળકો સાચે જ ખૂબ પ્યારા લાગે છે. બસ આ જ કારણથી હું તમારી તરફ આવતી હતી અને મેં માત્ર તમારી નફરતના ડરથી સત્ય છુપાવ્યું હતું. તે ભરાઈ અવાજમાં બોલી. તે સિવાય મારો કોઈ ખોટો મકસદ નહોતો. પ્લીઝ મને માફ કરી દો અને બાળકોથી મળવા દો. તે હાથ જોડીને ગીડગીડાતા બોલી. કદાપી નહીં. હું પોતાના બાળકોની આસપાસ પણ તમારા જેવા લોકોને ભટકવા નહીં દઉં. આર્યને સખત અવાજમાં કહ્યું. પણ પ્લીઝ, તે તડપીને બોલી અને આર્યને તેનો હાથ પકડીને તેને દરવાજા તરફ ધક્કો મારી દીધો. વાણીની આંખોમાં ભીનાશ લઈને સીડીઓથી નીચે ઉતરી આવી. તેનું હૃદય ખૂબ ભારે હતું. તે આટલા દિવસોમાં તે બાળકોથી ખૂબ વધુ જોડાઈ ગઈ હતી
અને બાળકો પણ તેનાથી ખૂબ લગાવ કરવા લાગ્યા હતા. પુત્રીને તો કોઈ રીતે બહેલાવી લેવામાં આવી, પણ પુત્ર કોઈ રીતે શાંત નહોતો થઈ રહ્યો. તે સતત રડતો હતો. આર્યન માથું પકડીને સોફા પર બેસી ગયો, પરેશાન અને થાકેલો. આગલા દિવસે તેણે આયા માટે એક જાહેરાત આપી અને ઇન્ટરવ્યૂ માટે કેટલીક છોકરીઓને ઓફિસમાં બોલાવી. તેમાંથી એક છોકરીને પસંદ કરીને તેને ઘરે લાવ્યો. સમગ્ર કામ સમજાવ્યા પછી તે ફરી ઓફિસ ચાલ્યો ગયો. જ્યારે સાંજે પાછો ફર્યો તો જોયું કે બાળકો ગંદા કપડામાં હતા અને પૂરું ઘર અસ્તવ્યસ્ત પડ્યું હતું. ઓછામાં ઓછું ઘરની સફાઈ તો કરી લે, તેણે ઝંઝુલાતા કહ્યું. આયાએ તુરંત પલટીને જવાબ આપ્યો, હું માત્ર બાળકોની કાળજી માટે આવી છું. સફાઈ માટે તમે કોઈ બીજાને રાખી લો, હું કોઈ નોકરાણી નથી. આર્યન બસ તેને જોતો જ રહી ગયો, કંઈ બોલી ન શક્યો. રિયા વાસ્તવમાં મોટી સમજદાર હતી. તે ચૂપચાપ રમકડાથી રમતી રહેતી હતી, પણ આ દિવસોમાં તે કંઈ પણ ઉદાસ રહેવા લાગી હતી. એક દિવસ આર્યન તેને લઈને છત પર ગયો હતો. ત્યારે નીચે લોનમાં ઊભેલી વાણી પર તેની નજર પડી. રિયા તેને જોઈને ઉત્સાહિત થઈને જોર જોરથી વાણી આંટી પોકારવા લાગી. આર્યન ગભરાઈને તેને તુરંત પાછી અંદર લાવ્યો અને સોફા પર બેસાડીને દાંટવા લાગ્યો. કેટલી વાર કહ્યું છે, કોઈ અજાણ્યા સાથે વાત નથી કરવાની. તેનો સખત અવાજ સાંભળીને રિયા ડરી ગઈ અને રડવા લાગી. તે તેને દાંટ ડપટ કરીને સુવડાવી તો ચૂક્યો હતો, પણ તે હજુ પણ સૂતા હિંચકારા ભરી રહી હતી. તેને આમ હિંચકારા લેતા જોઈને આર્યનની આંખોમાં ભીનાશ આવી ગઈ. પણ તે જાણતો હતો કે પોતાના બાળકોને એક મોટી તકલીફથી બચાવવા માટે તેને આ નાની તકલીફ આપવી જરૂરી છે. તેના મનમાં હજુ પણ એ જ ધારણા હતી કે વાણી પણ એવી જ હશે જેવી કે શારદાજી. આર્યનનું બાળપણ પણ તકલીફોથી ભરેલું હતું. તેની માતા ત્યારે અવસાન પામી હતી જ્યારે તે માત્ર 2 વર્ષનો હતો. પછી જ્યારે તે 8 વર્ષનો થયો તો તેના પિતાએ કહ્યું કે તેઓ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે. આર્યન ખૂબ ખુશ હતો. તેને લાગ્યું કે હવે તેને માતાનો પ્રેમ મળશે, પણ શારદાજીએ આગલે દિવસે તેને દાંટીને અલગ કરી દીધો અને સ્પષ્ટ કહી દીધું કે તે આ બાળકની જવાબદારી નહીં ઉઠાવે. તેના પિતા જે તે વખતે શારદાજીની મોહબ્બતમાં પૂરા ડૂબેલા હતા, કંઈ બોલ્યા વિના, વિચાર્યા વિના આર્યનને બોર્ડિંગ સ્કૂલમાં મોકલી દીધો. તેણે ત્યાં પૂરા 10 વર્ષ વિતાવ્યા. તે ખૂબ સમજદાર અને હોશિયાર વિદ્યાર્થી હતો, પણ ધીમે ધીમે એકલતા તેનો સાથી બની ગઈ. જ્યારે ક્યારેક રજાઓમાં તે ઘરે આવતો તો જોતો કે શારદાજી પોતાના પુત્ર સમ્રાટ પર કેટલો પ્રેમ લૂંટાવે છે, જેનાથી તેના હૃદયમાં એક તીસ ઉઠતી. તેનું મન થતું કે તે પણ માં કહીને ગળે વળગી જાય, પણ શારદાજીનો સખત અને નિર્દય સ્વભાવ તેને હંમેશા રોકી દેતો હતો. તે તેનાથી ખુલ્લેઆમ નફરત કરતી હતી અને આ વાત છુપાવવાની કોશિશ પણ નહોતી કરતી. તેના પિતા અનેકવાર તેમને સમજાવવાની કોશિશ કરતા, પણ શારદાજીના તાના અને ગુસ્સાની સામે તે પણ ચૂપ રહી જતા. આખરે આર્યન અભ્યાસના બહાને લંડન ચાલ્યો ગયો. ત્યાં તેણે પોતાને પૂરા કામમાં ઝોકી દીધો અને જ્યારે પાછો ફર્યો તો પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કરી લીધા. પણ તે સંબંધ પણ વધુ દિવસો ટકી ન શક્યો, કારણ કે તે છોકરી આર્યનથી મોહબ્બત નહોતી કરતી, પણ માત્ર તેના પૈસાથી મતલબ રાખતી હતી. પણ કેટલાક સમય પછી જ આર્યનને અહેસાસ થઈ ગયો કે તે ઘરમાં માત્ર શારદાજીનું જ રાજ ચાલે છે અને તે પોતે ત્યાં એક મહેમાન કરતાં વધુ કંઈ નથી. તેનું કોઈ મહત્વ નહોતું. તેથી તેની પત્નીએ પણ એક બહાનું બનાવીને તેને છોડી દીધો. તે પછી આર્યને નક્કી કરી લીધું કે હવે તે ક્યારેય કોઈ સ્ત્રીને પોતાના જીવનમાં જગ્યા નહીં આપે. પણ પછી તેના જીવનમાં વાણી આવી અને એકવાર ફરી તેને લાગ્યું જાણે તેની સૂકા જીવનમાં ફરીથી રંગો પાછા ફર્યા હોય. પણ કિસ્મતે ફરીથી તેને ધોકો આપ્યો. તેને લાગ્યું જાણે તેની કિસ્મતમાં માત્ર દુઃખ અને ધોકા જ લખેલા છે. તે પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાયેલો બારી પાસે આવીને ઊભો હતો. તેના ચહેરા પર આંસુ વહી રહ્યા હતા. તેણે આંસુ લૂછ્યા અને ઊંડો શ્વાસ લેતા પોતાની અંદરની ઘૂંટણને ઓછી કરવાની કોશિશ કરી, પણ તે બેચેની વધતી જતી હતી. ત્યારે તેની નજર નીચે પોર્શમાં ગઈ તો તેણે જોયું કે સમ્રાટ પોતાની કારમાં વાણી સાથે ક્યાંક જઈ રહ્યો હતો. આર્યન ચોંકી ગયો. તે ઝડપથી નીચે આવ્યો, નોકરને બાળકો પાસે મોકલ્યા અને પોતે બંનેની પાછળ નીકળી પડ્યો. તેણે જોયું કે સમ્રાટની ગાડી એક ક્લબની પાસે જઈને ઊભી રહી હતી. આર્યને પણ પોતાની કાર ત્યાં પાર્ક કરી અને અંદર જતા પહેલા એક માસ્ક ઉઠાવ્યું, કારણ કે ત્યાં માસ્ક પાર્ટી ચાલી રહી હતી. તેણે માસ્ક લગાવીને અંદર પગ મૂક્યો અને ભીડ વચ્ચે તેની નજર માત્ર વાણીને શોધી રહી હતી. થોડીવાર પછી તેણે તેને જોઈ લીધી. તે એક ભારતીય પોશાકમાં હતી અને મુસ્કુરાઈ રહી હતી. આર્યનનું હૃદય જોરથી ધડકવા લાગ્યું, પણ તે પોતાને સંભાળતા એક બાજુએ જઈને ઊભો થયો અને તે બંને પર નજર રાખતો રહ્યો. કેટલી વાર પછી તેણે જોયું કે સમ્રાટ વાણીનો હાથ પકડીને ઉપરની સીડીઓ તરફ જઈ રહ્યો છે. આર્યન વિના વખત ગુમાવ્યે ઝડપથી તેમની પાછળ દોડ્યો, પણ જ્યાં સુધી તે કોરિડોર સુધી પહોંચ્યો બંને ગાયબ થઈ ચૂક્યા હતા. તે ગભરાઈને અહીં તહીં જોવા લાગ્યો
અને મનમાં જ બબડ્યો, સમ્રાટ, જો તે તેની સાથે કંઈ ખોટું કરવાની કોશિશ કરી તો હું તને છોડીશ નહીં. તે વખતે તે આ પણ ભૂલી ગયો હતો કે વાણી તો સમ્રાટની મંગેતર છે. તેને બસ આટલું યાદ હતું કે તે છોકરી સમ્રાટ જેવા નીચ માણસ સાથે નહીં હોઈ શકે. કેટલી વાર પછી તેને રૂમમાંથી એક જોરદાર ચીસનો અવાજ સંભળાયો અને દરવાજો ખુલ્યો. વાણી ગભરાઈને બેહાલ હાલતમાં દોડતી બહાર નીકળી અને આર્યનથી જોરથી અથડાઈ ગઈ. પાછળથી સમ્રાટ પણ નશામાં ધૂત લડખડાતો બહાર આવ્યો. અરે આર્યન, આ મારી થનારી પત્ની છે, સમ્રાટે લડખડાતા કહ્યું જ હતું કે આર્યનનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેને એક ઝટકે વાણીને પોતાની પાછળ કરી અને જોરથી સમ્રાટની નાક પર મુક્કો મારી દીધો. સમ્રાટ લડખડાતો નીચે પડી ગયો અને બેહોશ થઈ ગયો. ચાલો અહીંથી, આર્યને સખત અવાજમાં કહ્યું અને ઝડપથી વાણીનો હાથ પકડીને તેને બહાર તરફ લઈ ગયો. બહાર આવીને તેણે માસ્ક કાઢ્યું અને પછી ગુસ્સામાં વાણીના ખભાને મજબૂત પકડી લીધા. તમારી અંદર અક્કલ નામની કોઈ વસ્તુ છે કે ના? સમ્રાટ સાથે અડધી રાતે ક્લબમાં ફરવા આવો છો? તમને જરા પણ શરમ નથી આવતી? તેની આંખોમાં ગુસ્સો અને બેચેની બંને હતા. વાણી ડરી ગઈ. આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તે સિસકાતા બોલી, હું બેશરમ નથી. મને શારદાજીએ મોકલી હતી. હું તો આવવા માંગતી જ નહોતી, પણ તેમણે જબરદસ્તી કહ્યું કે તમારી અને સમ્રાટના લગ્ન થવાના છે. થોડો વખત તમે લોકોએ સાથે વિતાવવો જોઈએ. તેમણે જ મને મજબૂર કરી અને સમ્રાટે પણ કહ્યું હતું કે બસ લંચ કરીશું, પણ તેણે જબરદસ્તી મને અહીં લાવ્યો. જો આજે તમે ન આવ્યા હોત તો ના જાણે મારી સાથે શું થઈ જાત. તેનો અવાજ કાંપી રહ્યો હતો, હિચકારા વચ્ચે તૂટી રહી હતી. આર્યને ગુસ્સામાં ઊંડો શ્વાસ લીધો, પછી ઠંડા અવાજમાં બોલ્યો, ખેર કરો કે હું ટેરેસ પર હતો અને તમને જતા જોઈ લીધું. હું આ નીચ માણસને ખૂબ સારી રીતે જાણું છું. ખબર નથી કેટલી છોકરીઓના જીવન બરબાદ કરી ચૂક્યો, અને તમારા જેવી છોકરીઓ જરાસા કોઈ અમીરજાદાને જોઈને જ પાછળ દોડવા લાગે. તેની વાત સાંભળીને વાણીનો ચહેરો વધુ બુઝાઈ ગયો. તે નાપસંદ ભરેલા અવાજમાં બોલી, તમે વિચારો છો કે પોતે કંઈક પણ બોલશો અને હું બસ સાંભળતી રહીશ? હું એવી છોકરી નથી. મેં પહેલાં જ કહી દીધું છે ને, તો હું કોઈ અમીર છોકરાની પાછળ પડી નથી. અને ના, મેં તમને કે તમારા ભાઈને ફસાવવાની કોશિશ કરી છે. તે ગુસ્સામાં બોલી તો સામે ઊભેલા આર્યને હળવી મુસ્કાન સાથે કહ્યું, ઓહ સાચે? જેટલી માસૂમ તમે દેખાવ છો એટલી નથી. આખરે શારદાજીની જાણકાર છો. કંઈક તો પ્લાન જરૂર કર્યો હશે તમે. વાસ્તવમાં તમારી લગ્નની વાત જે ચાલી રહી છે તેને લઈને એક વાત કહી દઉં. સમ્રાટ તો પહેલાથી જ કોઈ છોકરી સાથે સંબંધમાં છે. તો વધુ સારું થશે કે તમે આ સંબંધને ના કહી દો. વાણીએ ભવર ચડાવીને કહ્યું, આ નિર્ણય કરવાનો અધિકાર મને નથી. અમારા ઘરમાં પુત્રીઓ પોતે નહીં, મા બાપ જ નિર્ણય કરે છે. માએ શારદાજી સાથે વાત કરી હતી અને તેમણે હા કહી દીધી. તો બસ સંબંધ પાકો થઈ ગયો. તે ધીમેથી બોલી તો આર્યન જલાઈને બોલ્યો, તો પોતાની માને કહો કે સમ્રાટ કેવો માણસ છે. વાણીએ આંખોમાં આંસુ ભરતા કહ્યું, બિલકુલ કહીશ. આજે જે તેણે મારી સાથે કર્યું તે બધું કહીશ. તેણે ગુસ્સામાં આંસુ લૂછ્યા અને કારનો દરવાજો ખોલીને ઝટકે આગળની સીટ પર બેસી ગઈ. આર્યને માથું ઝટકતા કાર સ્ટાર્ટ કરી અને બોલ્યો, મનેથી ડર નથી લાગતો તમને? આખરે હું પણ તો પુરુષ છું. મારી નિયતનો શું ભરોસો? વાણીએ ગંભીરતાથી તેની તરફ જોતા કહ્યું, સ્ત્રીને અક્ષર પહેલી મુલાકાતમાં જ પુરુષની નિયતનો અંદાજો થઈ જાય છે. સ્ત્રીની અંદર એક વધારાનો અહેસાસ હોય છે જેને સિક્સ સેન્સ કહેવાય છે. પુરુષની નજરોમાં શું છે તે ઓળખી લે. તમારી નજરોમાં મેં મારા માટે માત્ર ઇજ્જત જોઈ છે. તેથી મને તમારાથી ડર નથી લાગતો. પણ સમ્રાટની નજરોમાં તો મને હંમેશાથી ગંદકી દેખાતી હતી. તે નમ અવાજમાં બોલી, ઓહ રિયલી? જ્યારે તને તેની ગંદકીનો અંદાજ થઈ ગયો હતો તો પછી વાત માનવાની જરૂરત શું હતી? સ્પષ્ટ ઇનકાર ન કરી શકી. તે મોઢું બનાવીને બોલ્યો, મેં કહ્યું છે ને, હું મજબૂર હતી. અને તમને શું ખબર અમે છોકરીઓ કેટલી હદ સુધી મજબૂર હોઈએ છીએ. અનેકવાર અમારી પાસે કોઈ બીજો રસ્તો જ નથી બચતો. ખાસ કરીને તે છોકરીઓ જેમના માતા પિતા પછાત વિચારસરણીના હોય છે. તેમના સમગ્ર નિર્ણયો તેમના મા બાપ જ લેવા માગે છે. તે ઝંઝુલાતા બોલી, અજીબ લોકો છો તમે પણ. તે બબડ્યો અને કારની સ્પીડ વધારી દીધી. જ્યારે તે કુમાર મેન્શન પહોંચ્યા તો વાણી ઝડપથી કારમાંથી ઉતરી અને અંદર તરફ વધી ગઈ. આગલા દિવસે તેની માતા ઉપાસના તેની સગાઈના કાર્યક્રમ માટે આવી ચૂકી હતી. માં, મને સમ્રાટ સાથે લગ્ન નથી કરવા. પ્લીઝ તમે આ સગાઈ રોકી દો. વાણીએ લગભગ રડતા કહ્યું. તેની માતાએ ગુસ્સામાં કહ્યું, તારું દિમાગ ખરાબ થઈ ગયું છે કે? સમગ્ર કાર્ડ પ્રિન્ટ થઈ ચૂક્યા છે અને તારી પાસેથી પૂછીને તો મેં નિર્ણય કર્યો હતો. વાણીએ ઝંઝુલાઈને કહ્યું, પૂછ્યું ક્યારે હતું તમે? બસ કહ્યું હતું કે સંબંધ પાકો કરી દીધો છે. મને પસંદ નથી તે માણસ. ખૂબ ઘટિયા માણસ છે તે. તેની માતાએ સખત અવાજમાં કહ્યું, શરમ નથી આવતી પોતાના થનારા પતિ વિશે આવી વાત કરતા? ત્યારે શારદાજી ત્યાં આવી ગયા.
તેમણે બધું સાંભળી લીધું હતું. તે વાણીથી બોલી, જે કંઈ કાલે રાત્રે થયું તેના વિશે મેં અત્યાર સુધી ઉપાસનાને કહ્યું નથી. ઉપાસના, તને ખબર છે, તારી પુત્રીએ કાલે રાત્રે મારા પુત્રને ક્લબમાં બોલાવ્યો અને સમ્રાટ સાથે મારપીટ કરી. તારી પુત્રી જે દિવસથી અહીં આવી છે, છુપાઈને મારા પુત્ર આર્યનથી મળતી રહી. ખબર નથી બંને વચ્ચે શું સંબંધ હતો, પણ મેં બધું જાણવા છતાં પણ પોતાના પુત્ર માટે તારી પુત્રીનો સંબંધ માગ્યો અને બદલામાં આ શીલા આપી રહી છે મને. તારી પુત્રી પોતે બદચલન છે. શારદાના આ ઝેર ભરેલા શબ્દો સાંભળીને ઉપાસનાના પગ તળે જમીન ખસી ગઈ. વાણી સ્તબ્ધ રહી ગઈ હતી. આંખો ફાટી રહી ગઈ. તેણે કાંપતા અવાજમાં કહ્યું, આ ખોટું છે. મારો આર્યનથી કોઈ સંબંધ નહોતો. હું માત્ર તેમના બાળકો સાથે વખત વિતાવતી હતી. બસ રહેવા દે તું તો. શારદાએ વાત કાપી દીધી. મારી સહેલીની પુત્રી છો ને, તેથી મેં આ આંખો જોઈ વાત પણ ગળી લીધી. પોતાની પુત્રી માટે હવે સમજાવો તારી પુત્રીને કે તે ચૂપચાપ સગાઈ કરે અને કાર્યક્રમ માટે તૈયાર થઈ જાય. મારી સોસાયટીમાં ખૂબ ઇજ્જત છે. આ ન વિચારો કે ક્યાંક આ મને બદનામ કરી દે. શારદાએ સખત અવાજમાં કહ્યું. વાણીએ ગુસ્સા અને ડર વચ્ચે કહ્યું, હું કદાપી લગ્ન નહીં કરું તમારા પુત્રથી. તેનું અફેર કોઈ બીજી સાથે ચાલી રહ્યું છે અને તમને ખબર છે તેણે મારી સાથે જબરદસ્તી કરી હતી. તે પહેલાં કે તે પોતાની વાત પૂરી કરે, ઉપાસનાએ ગુસ્સામાં તેને એક જોરદાર થપ્પડ મારી દીધી. વાણી પોતાના ગાલ પર હાથ રાખીને અવિશ્વાસથી પોતાની માને જોતી રહી ગઈ. ઉપાસના બોલી, એક શબ્દ પણ ન બોલ. મને શરમ આવે છે કે તું મારી પુત્રી છે. શારદા પહેલેથી જ મને તારી હકીકતો વિશે કહી ચૂકી છે. શું આ જ સંસ્કાર આપ્યા હતા મેં તને, કોઈ પુરુષથી એકલામાં જઈને મળવાના? ઉપાસનાએ તેનો હાથ પકડીને જોરથી ઝીંઝોળ્યો. વાણી હકીબકી રહી ગઈ. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેની માં શારદાની વાતો પર વિશ્વાસ કરી રહી છે. તેણે કાંપતી અવાજમાં કહ્યું, માં, હું તેમનાથી મળતી નહોતી. જ્યારે તે ઉપરના ભાગમાં આવે, હું પોતાના રૂમમાં પાછી આવી જાઉં છું. હું તો માત્ર તેમના બાળકો સાથે વખત વિતાવતી હતી. તમને ખબર છે ને મને બાળકો કેટલા સારા લાગે છે. તમે મારી વાત પર વિશ્વાસ કેમ નથી કરી રહ્યા? તે પોતાની સફાઈમાં તડપીને બોલતી રહી, પણ ન તેની માતાએ સાંભળ્યું અને ન શારદાજીએ. દરવાજા બહાર આર્યન ઊભો હતો. તે તેમની સમગ્ર વાતો સાંભળી ચૂક્યો હતો. હવે તેને તે છોકરી પર દયા આવવા લાગી હતી. તેને વિશ્વાસ થઈ ગયો હતો કે વાણી સાચું કહી રહી હતી. તે સાચે જ મજબૂર હતી, પણ તેને આશ્ચર્ય થયું ઉપાસના પર, જેમણે બધાની વાત માની લીધી પણ પોતાની પુત્રીની નહીં. આર્યન બહારી મનથી ત્યાંથી ચાલ્યો ગયો. તેણે નક્કી કરી લીધું કે તે હવે ચૂપ નહીં રહે, કારણ કે હવે સગાઈની જગ્યાએ સીધી લગ્ન નક્કી થઈ ચૂકી હતી અને તે નહોતો ઈચ્છતો કે આટલી સારી સાચી છોકરીને એક ઘટિયા માણસ સાથે જીવન વિતાવવું પડે. લગ્નના દિવસે આર્યને સમ્રાટની વાસ્તવિકતા બધાની સામે લાવી દીધી. સમગ્ર મહેમાનો સમ્રાટને નફરત ભરી નજરે જોવા લાગ્યા. કુમાર સાહેબ સુદ્ધા નજરો નીચી કરી ચૂક્યા હતા. શારદાની તું બસ નહોતું ચાલી રહ્યું કે ત્યાં જ આર્યનને જાનથી મારી દે. ઉપાસના ગુમસુમ પોતાની પુત્રીને જોતી રહી ગઈ. તેમને અહેસાસ થયો કે તેમની પુત્રી વારંવાર તેમને સમજાવવાની કોશિશ કરતી રહી કે તે છોકરો તેના લાયક નથી, પણ તેમણે પોતાની ચાલાક સહેલીની વાતોમાં આવીને તેને અનસુની કરી દીધી. તે સહેલી જે હંમેશાથી સ્વાર્થી રહી હતી. આગલા દિવસે ઉપાસના પોતાની પુત્રીને લઈને પાછી જઈ રહી હતી. માં પુત્રીએ પોતાનો સામાન ઉઠાવ્યો અને કુમાર મેન્શનથી નીકળી આવી. શારદાએ તેમના ડ્રાઈવર સુદ્ધા આપવાની પણ મહેનત નહોતી ઉઠાવી. ત્યારે આર્યન પોતાની કાર લઈને તેમની પાસે આવી ગયો અને બોલ્યો, આવો આંટી, હું તમને સ્ટેશન સુધી છોડી દઉં. ઉપાસનાએ ઉદાસીથી મુસ્કુરાતા કહ્યું, ના બેટા, ખૂબ આભાર, અમે ચાલ્યા જઈશું. ઉપાસનાએ કહ્યું, પ્લીઝ બેટા, તમે રહેવા દો. મને સારું નથી લાગી રહ્યું કે તમે આ રીતે પરેશાન થઈ રહ્યા છો. અમે પોતે ચાલ્યા જઈશું. આર્યને શાલીનતાથી કહ્યું, ના આંટી, આવું ન કહો. હું તમને સ્ટેશન સુધી છોડી દઉં. પછી તે તેમને કારમાં બેસાડીને સ્ટેશન સુધી છોડી આવ્યો અને પોતે પાછો ઘરે ફર્યો. પણ જ્યારે તે ઘરે પહોંચ્યો તો ત્યાં જાણે તોફાન મચી ગયું હતું. શારદાએ ઘરમાં હંગામો ઊભો કરી દીધો હતો અને તેમનું બસ એક જ કહેવું હતું, તો આ આર્યનને આ ઘરેથી કાઢી નાખો, નકર હું આ ઘર છોડી દઈશ. કુમાર સાહેબ બેબસથી સોફા પર બેઠા હતા. શારદા ગુસ્સામાં બોલી, તમે કરશો આ કામ અથવા હું હવે આ ઘરમાં નહીં રહું. પછી સતીશજીએ ઊંડો શ્વાસ લીધો. માથું મલતા પોતાના પુત્ર આર્યન તરફ જોયું. જે નિર્ણય કરવામાં તેમણે વર્ષો લગાવી દીધા હતા, આજે તે જ નિર્ણય લેવામાં બસ એક પળ લાગી. તેમણે ઠંડા અવાજમાં કહ્યું, ઠીક છે, મરજી છે તમારી, તમે આ ઘરેથી જઈ શકો છો, પણ મારો પુત્ર ક્યાંય નહીં જાય. તમને કદાચ ખબર નથી કે આજે જે કંઈ પણ અમારી સામે છે તે બધું આર્યનની માતાની મહેનતના કારણે છે. હું તો બસ તેમની કંપનીમાં એક સામાન્ય કર્મચારી હતો. આ ઘર, આ દોલત બધું તેમનું છે. પછી તેને વધારાનું કામ પૂરી લગન અને મહેનતથી આર્યને કર્યું.
અને તે જ કારણે હવે આ બધું આર્યનનું છે. આના પર મારો કોઈ અધિકાર અને તમારા બાળકોનો તમે ઈચ્છો તો જઈ શકો, પણ હું નથી ઈચ્છતો કે મારા પુત્રને એકવાર ફરી ઘરેથી કાઢવામાં આવે. શારદાજીએ અવિશ્વાસથી તેમની તરફ જોયું. સતીશજી આગળ બોલ્યા, જો તમને આ ઘરમાં રહેવું હોય તો રહો, નહીં તો હું પણ તમારી સાથે ચાલીશ, પોતાના તે જૂના ઘરમાં જ્યાંથી મેં જીવનની શરૂઆત કરી હતી. શું વિચારો છે તમારો? તેમના શાંત પણ દ્રઢ શબ્દો સાંભળીને શારદા જાણે પથ્થર બની ગયા. તેમની આંખો ફાટીની ફાટી રહી ગઈ. તમે મજાક કરી રહ્યા છો ને? આ બધામાં મારા પુત્રનો પણ હિસ્સો છે ને? શારદાજીએ આશાભરી નજરોથી સતીશજી તરફ જોયું. સતીશજીએ શાંત અવાજમાં કહ્યું, માત્ર એટલો જ હિસ્સો જેટલી મારી મહેનત હતી, પણ તમે કદાચ ભૂલી રહ્યા છો કે 2 વર્ષ પહેલાં મારી પૂરી કંપની બંધ થઈ ગઈ હતી. હું પૂરો બરબાદ થઈ ચૂક્યો હતો. તે કંપનીને ફરીથી ઊભી કરવામાં સમગ્ર શ્રેય આર્યનને જાય છે. તેની જ મહેનતથી, લગનથી આ બધું ફરીથી બનાવી લીધું. જો તમને શંકા હોય તો તમે ઈચ્છો તો સમગ્ર કાગળો તપાસી શકો છો. તેની માતાએ પોતાના મૃત્યુથી કેટલાક દિવસ પહેલા જ સમગ્ર સંપત્તિ આર્યનના નામે કરી દીધી હતી. કદાચ તે મારી કમજોર નિયતને સમજી ચૂકી હતી. મેં વર્ષો સુધી આ વાત છુપાવી રાખી, પણ એ જ સત્ય છે કે આ સમગ્ર જાયદાદ આર્યનની માતા શાંતિની હતી, હવે પૂરી આર્યનની છે. મારા હિસ્સામાં તો બસ તે નાનું 5 માળનું ઘર જે મારા પિતાએ છોડ્યું હતું. સતીશજી બોલતા જ જતા હતા અને શારદાજીને એવું લાગ્યું જાણે તેમના પગ તળે જમીન ખસી ગઈ હોય. તે અત્યાર સુધી જે જાયદાદને પોતાના પુત્ર સમ્રાટની સમજતી રહી હતી, તેમાં સમ્રાટનો તો કોઈ હિસ્સો જ ન હતો. આર્યન ચૂપચાપ ઊભો હતો. તેના ચહેરા પરથી સ્પષ્ટ ઝલકતું હતું કે તે આ સત્ય પહેલેથી જ જાણતો હતો. તેને તેના મેનેજરે ખૂબ પહેલાં જ કહી દીધું હતું, પણ તેને ક્યારેય કોઈથી તેનો ઉલ્લેખ નહોતો કર્યો. તે પોતાના મોટાની ઇજ્જતના કારણે ચૂપ રહ્યો. શારદાજી ગુસ્સાથી આંખ બબૂલા થઈને રૂમમાં અહીં તહીં ફરવા લાગી. તેમનું બસ નહોતું ચાલી રહ્યું કે આર્યનને જ કંઈક કરી દે. તેમણે અનેક વકીલો સાથે વાત કરી, પણ દરેકે એ જ કહ્યું કે કાનૂની રીતે આ સંપત્તિ પર સમ્રાટનો કોઈ અધિકાર નથી. શારદાજીનું માથું ચકરાવા લાગ્યું. તે જે આર્યનને ઘરેથી કાઢવા માંગતી હતી, વાસ્તવમાં તે જ આ ઘરનો માલિક હતો. પણ હવે શારદાજીને લાગી રહ્યું હતું કે તેમની પોતાની જ હુકુમત તેમના હાથમાંથી ફીસલી રહી છે. તે જ વખતે આર્યન લાઇબ્રેરીમાં પ્રવેશ કર્યો તો સતીશજીએ તેમને પોકારીને રોકી લીધો. તેમણે પોતાની સિગારેટ બુઝાવી, પછી કાંપતા હાથ જોડી દીધા. મને માફ કરી દે બેટા, મેં આજ સુધી તને તે અધિકાર નથી આપ્યો જેનો તું હકદાર હતો. હું ડરી ગયો હતો કે ક્યાંક આ એસો આરામનું જીવન મારાથી છીનવાઈ ન જાય. મેં પોતાને જીવન ખૂબ ગરીબીમાં વિતાવ્યું હતું, અને જ્યારે તારી માતા શાંતિએ મને અપનાવ્યો તો લાગ્યું જાણે કિસ્મત જ પલટાઈ ગઈ. પણ જ્યારે તે આ દુનિયાથી ચાલી ગઈ તો મને ડર લાગવા લાગ્યો કે બધું મારા હાથમાંથી નીકળી જશે. તેથી મેં આ સત્ય છુપાવી રાખ્યું. મને માફ કરી દે બેટા. સતીશજીએ આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આર્યને તુરંત તેમના હાથ પકડી લીધા અને નમ અવાજમાં બોલ્યો, પાપા પ્લીઝ આવી રીતે ન કહો, મને શર્મિંદા ન કરો. તેમણે તે પોતાના છાતીથી લગાવી લીધા. સતીશજીના ચહેરા પર જાણે શાંતિ ઉતરી આવી હોય. વર્ષો પછી તે પોતાના પુત્રને હૃદયથી લગાવી રહ્યા હતા, અને આર્યનના મનમાં સમગ્ર શીકવા, સમગ્ર ફરિયાદો તે પળમાં જાણે મીટી ગયા હોય. આર્યને વાકઈ ખૂબ નરમ હૃદયનો હતો. બધાને માફ કરવાનું કૌશલ્ય ખૂબ સારી રીતે જાણતો હતો. કેટલીક પળો પછી તે તેમનાથી અલગ થયો તો સતીશજીએ પોતાની આંખો લૂછી અને બોલ્યા, મેં તારા માટે એક નિર્ણય કર્યો છે, અને મને ખબર છે કે આ નિર્ણય તારા જીવનમાં ખૂબ અસર કરશે. આર્યને આદરથી કહ્યું, જી પાપા કહો, તમારો દરેક નિર્ણય મને મંજૂર છે. સતીશજીએ તેનો હાથ થામ્યો અને બોલ્યા, મેં નક્કી કર્યું કે તારા બીજા લગ્ન કરી દઉં, અને જે છોકરીને મેં તારા માટે પસંદ કરી તે આ દુનિયાની સૌથી સારી છોકરી છે. મને પૂરો વિશ્વાસ છે કે તે તને સમજશે, તને સંભાળશે અને તારા જીવનને ફરીથી ખુશીઓથી ભરી દેશે. મેં પોતાના જીવનમાં ખૂબ મોટો નિર્ણય કર્યો હતો, કારણ કે હું પહેલેથી જ જાણતો હતો કે શારદા કેવી સ્ત્રી છે. સતીશજીના અવાજમાં પછતાવો ઝળકી રહ્યો હતો, અને આર્યનની આંખોમાં પોતાના પિતા માટે આદર અને સ્નેહ બંને હતા. પણ તે છતાં તે બધું અવગણીને શારદાને પોતાના જીવનમાં સામેલ કરી, પોતાની ઈચ્છા મુજબ નહીં કે તારી ખાતર. સતીશજીએ ભારે અવાજમાં કહ્યું, પણ હું જાણું છું કે મારો પુત્ર હવે પોતાના બાળકો સાથે આવું નથી ઈચ્છતો. મને વિશ્વાસ છે કે તે છોકરી તે બાળકોને માતાનો સાચો લગાવ આપશે. તેમના અવાજમાં અપનત્વ અને વિશ્વાસ બંને જ હતા. આર્યન બસ ચૂપચાપ તેમને જોતો રહી ગયો. હૃદયમાં અનેક વિચારો ઉમટી રહ્યા હતા.
તેના મનમાં સૌથી પહેલા વાણીનો ચહેરો ઉભર્યો, પણ પછી તેને યાદ આવ્યું કે તે શારદાની જાણકાર છે, તેથી તેને પોતાના જીવનમાં સામેલ કરવું શક્ય જ નહોતું. તેણે બસ ધીમેથી માથું ઊંચું કરીને હા કહી દીધી. આગલા દિવસે એક હોટલમાં નાની સી લગ્નની રસમ રાખવામાં આવી હતી. બધું ખૂબ સાદગીથી થઈ રહ્યું હતું. લગ્નના સમયે જ્યારે છોકરીને લાવવામાં આવી, આર્યને આશ્ચર્યથી સતીશજી તરફ જોયું, જેમણે મુસ્કુરાતા માથું હલાવ્યું. આર્યન કંઈ બોલ્યા વિના ચૂપચાપ બેઠો રહ્યો. ઉપાસના વાણીને થામીને લાવી અને તેને આર્યન પાસે બેસાડી દીધી. વાણીના બંને ભાઈ અને તેના નાનાજી પણ હાજર હતા, પણ શારદાજીએ આ લગ્નમાં આવવાથી સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. કદાચ તેમને આ ખબર પણ નહોતી કે વાણી હવે આર્યનની પત્ની બની રહી છે. આર્યન જાણતો હતો કે હવે ઘરે પાછા ફરવા પર ના જાણે કેવું તોફાન ઊભું થશે. લગ્નની રસ્મ પૂરી થયા પછી વિદાય થઈ અને આર્યન વાણીને લઈને ઘર તરફ નીકળી પડ્યો. રસ્તામાં બંને ચૂપચાપ બેઠા હતા. ઘરે પહોંચીને તેને વાણીનો હાથ થામ્યો અને પોતાના ભાગમાં લઈ આવ્યો. બાળકો સાથે નોકરાણી હતી. આર્યન અને વાણીને એક સાથે જોઈને નોકરાણી કંઈક ચોંકી, પછી ઝડપથી નીચે ચાલી ગઈ. ત્યારે નાની રિયા દોડતી આવી અને વાણીના પગમાં વીંટળાઈ ગઈ. વાણી ઝૂકીને તેને પોતાની છાતીથી લગાવી લીધી. તેના કપાળ અને ગાલ પર પ્રેમ કર્યો. સતીશજી બસ ચૂપચાપ તેને જોતા રહ્યા. વાણીએ રિયાને ખોળામાં ઉઠાવી અને રૂમમાં ચાલી ગઈ. તેણે તેને પથારી પર બેસાડીને સુવડાવી અને નાના કબીરને પણ પ્રેમથી થપથપાવીને સુવડાવી દીધો. જ્યારે બંને બાળકો સૂઈ ગયા તો વાણી ઉઠીને કપડાં બદલવા ચાલી ગઈ. કેટલી વાર પછી તે પાછી લિવિંગ રૂમમાં આવી, જ્યાં આર્યન સોફા પર બેઠો હતો, લેપટોપ પર કામ કરી રહ્યો હતો. તમારા માટે કોફી બનાવી દઉં? તેણે ધીમેથી પૂછ્યું. આર્યને નજર ઊંચી કરી તેની તરફ જોયું, પછી મુસ્કુરાતા લેપટોપ બંધ કર્યું અને ઉઠીને તેની સામે આવી ગયો. કેટલીક વાતો છે ને તને જાણવી ખૂબ જરૂરી છે. આર્યને પોતાના ચહેરા પર શક્તિ લાવતા કહ્યું. જો તે પોતાની આંટીની જેમ મારા બાળકો સાથે કંઈ ખોટું કરવાની કોશિશ કરી તો યાદ રાખજે, હું પોતાના પિતાજીની જેમ કોઈની સાથે અન્યાય થવા નહીં દઉં. તે ઠંડા અવાજમાં બોલ્યો, પણ દરેક શબ્દમાં ચેતવણી હતી. બીજી વાત, અમારી વચ્ચે પતિ પત્ની વાળો સંબંધ નહીં રહે. જો ક્યારેક થયો પણ તો તેને લઈને વધુ ખોટી ગેરસમજમાં ન રહેતી. હું તારી પાસે માત્ર પોતાની એક જરૂરિયાત પૂરી કરવા આવીશ, પ્રેમ કરવા નહીં. મને ખોટું અને ધોખો આપનાર લોકો બિલકુલ પસંદ નથી. તે છલથી મારા બાળકોની નજીક આવવાની કોશિશ કરી હતી અને મેં માત્ર પોતાના બાળકોને ખાતર આ લગ્ન કર્યા છે. તારી હેસિયત મારા માટે માત્ર એક આયા જેટલી છે. આર્યનના આ શબ્દોએ વાણીનું હૃદય તોડી નાખ્યું. તેની આંખોમાં દુઃખની ભીનાશ ચમકી ઉઠી અને ઓઠ હળવા કાપી ગયા. એક પળ માટે આર્યનનું હૃદય પણ ડગમગાયું, પણ આગલી જ પળે તેને પોતાને સંભાળતા નજરો ફેરવી લીધી અને વિના કંઈ બોલ્યે પોતાનું લેપટોપ ઉઠાવીને બીજા રૂમમાં ચાલ્યો ગયો. વાણી કેટલીક પળો ચૂપચાપ ઊભી રહી, પછી ધીમે ધીમે બાળકોના રૂમ તરફ વધી ગઈ. તેણે જોયું રિયા અને કબીર બંને સૂઈ રહ્યા હતા. તેણે તેમના પર ચાદર ઓઢાડી, તેમના કપાળને પ્રેમથી સહેલાવ્યા અને પોતે ચૂપચાપ બહાર આવી ગઈ. આર્યન પણ પોતાના રૂમમાં પહોંચીને મોડી રાત સુધી છત જોતો રહ્યો, જાણે કંઈક વિચારી રહ્યો હોય. એક અઠવાડિયું વીતી ગયું. આ દિવસોમાં વાણીએ ઘરનું પૂરું વાતાવરણ બદલી નાખ્યું હતું. જે ભાગ પહેલા હંમેશા વીરાન અને ઠંડો લાગતો હતો, હવે ત્યાં બાળકોની હાસ્ય ખુશીની ગુંજારવ હતી. આર્યન જ્યારે ઓફિસથી પાછો ફરે તો તેમને થાકેલા ચહેરા પર મુસ્કાન આવી જતી. સ્વચ્છ સુંદર હસતા બાળકોને જોઈને તેની સમગ્ર થકાન મીટાઈ જતી. જ્યાં સુધી તે બાળકો સાથે વખત વિતાવે. વાણી કિચનમાં વ્યસ્ત રહે, તેના માટે ખાવાનું તૈયાર કરે, પછી જ્યારે તે ખાવામાં લાગી જાય તો ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી જાય. બંને વચ્ચે સીધી વાતચીત ખૂબ ઓછી થતી. એક અજીબસી દૂરી હતી, પણ તે દૂરીમાં પણ એક શાંતિ હતી. આજે આર્યને વિચાર્યું કે બધાને નીચે એકસાથે ખાવું જોઈએ. જેવું તે બાળકો સાથે નીચે આવ્યો, શારદાએ તેમને જોયા તો બેચેનીથી ખુરશી પર પહેલું બદલ્યું, પણ હવે તે કંઈ બોલી ન શકતી. જ્યારથી તેમને ખબર પડી હતી કે આ પૂરી સંપત્તિનો વાસ્તવિક વારસદાર આર્યન છે, ત્યારથી તેમની જીભ તો જાણે બંધ જ થઈ ગઈ હતી. તે કંઈ કહેવાને કાબિલ જ નહોતી. કેટલી વાર પછી આર્યન પોતાના પિતાજી કુમાર સાહેબ સાથે સ્ટડી રૂમમાં ચાલ્યો ગયો. પછી વાણી નોકરાણી સાથે મળીને વાસણો સમેટવા લાગી. ત્યારે શારદાએ તેને પોકારી. ખૂબ ખુશ હશે ને આટલા મોટા ઘરની વહુ બનીને? તેના અવાજમાં તીખાશ હતી. વાણીએ તેની તરફ જોયું અને પછી શાંત અવાજમાં બોલી, તમે ખુશ નથી આંટી? આખરે હું તમારી તો વહુ છું, પુત્રો તો તમારો જ છે ને, કારણ તમે આ ઘરમાં છો. એ જ આ વાતનો પુરાવો છે કે તે તમારો પુત્ર છે. જાણો છો, જો તેમની જગ્યાએ સમ્રાટ હોત તો અત્યાર સુધી કદાચ તમને આ ઘરેથી તે કાઢી નાખ્યા હોત. પણ આર્યનજીનું મોટું હૃદય છે કે તમારી દરેક વાત, દરેક તકલીફ, દરેક તાનાને ચૂપચાપ સહન કરતા રહ્યા, ક્યારેક કંઈ ન કહ્યું. જે દિવસે તેમને ખબર પડી કે આ પૂરી જાયદાદ તેમના જ નામે છે,
જો તે ઈચ્છતા તો તે જ વખતે તમને અહીંથી કાઢી દેતા, પણ તેમણે આવું ન કર્યું. તમને તો તેમના આભારી થવું જોઈએ. પણ તમે છો કે અત્યાર સુધી હૃદયમાં નફરત પાડીને બેઠા છો. કેવી રીતે ફરી લો છો આટલી નફરત? તે ભાવુક થઈને બોલતી જતી હતી. તમે તો મારી આદર્શ હતા. આખરે તે પણ તો તમારા જ પતિના પુત્ર છે. શું તમને કુમાર સાહેબથી પ્રેમ નહોતો? જો સાચે જ હતો તો તેમના પુત્રને પોતાનો કેમ ન કરી શક્યા? વાણીની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં સત્યની ગુંજારવ હતી. તેના શબ્દો સીધા શારદાના હૃદયમાં ઉતરી ગયા. તે ચૂપચાપ બેઠા રહી ગયા, જાણે કે કોઈએ તેમની સામે આઈનો રાખી દીધો હોય, જેમાં તેમનો વાસ્તવિક ચહેરો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. એક એવો ચહેરો જેમાં નફરત, ઈર્ષા અને અંધ અહંકારની પડછાયા હતી, અને તે આયનામાં તેમને પોતાનાથી વધુ પોતાના કર્મોની વાસ્તવિકતા દેખાઈ રહી હતી. શારદાના પોતાના પુત્રે પણ હવે તેમનાથી મોઢું ફેરવી લીધું હતું. વાકેઈ વાણીની વાત સાચી હતી. જો આર્યનની જગ્યાએ સમ્રાટ હોત તો કદાચ આજે તે આ ઘરેથી બેઘર થઈ ચૂક્યા હોત. આ બધું માત્ર તેમના મનમાં એક પળ માટે આવ્યું, અને પછી આગલી જ પડે તે બધું ભૂલીને તાના ભરેલા અવાજમાં હસી પડ્યા. મને કોઈથી પ્રેમ કરવું આવડતું નથી, અને ના હું કોઈ માટે પોતાને બદલું, અને આર્યન જેવા માણસને હું પોતાનો પુત્ર માની લઉં, જે મારી સોતનનો પુત્ર છે. તે સ્ત્રી ભલે મરી ગઈ હોય, પણ મને ક્યારેય ગવારા ન થયું કે હું પોતાની સોતનના પુત્રથી સારું વર્તન કરું. તે સખત અવાજમાં બોલી તો વાણીએ અફસોસથી માથું હલાવી દીધું. તેને અહેસાસ થઈ ગયો કે શારદા કદાચ ક્યારેય ન બદલે. લિવિંગ રૂમના દરવાજાના ખૂણામાં ઊભેલા આર્યને બધું સાંભળી લીધું. તેની આંખો દુઃખથી ભરાઈ આવી, અને એક ચૂપ આંસુ તેના ગળામાંથી પસલીને દાઢીમાં સમાઈ ગયું. તે તુરંત ત્યાંથી પલટ્યો અને પોતાના ભાગના ભાગમાં ચાલ્યો ગયો. કેટલીક વાર પછી જ્યારે દરવાજો ખુલ્યો તો તેણે ફરીને જોયું. વાણી બાળકોને મુશ્કેલીથી સંભાળતી અંદર આવી રહી હતી. નાનો કબીર તેના ખોળામાં સૂઈ ગયો હતો. આર્યને ઝડપથી આગળ વધીને બાળકને તેના ખોળામાંથી લઈ લીધો અને જઈને પથારી પર લેટાવી દીધો. પછી વિના કંઈ કહીએ બહાર નીકળીને ટેરેસ પર ચાલ્યો ગયો. હવામાં અજીબસી ઉદાસી ઘૂંટાઈ રહી હતી. કેટલી વાર પછી વાણી ત્યાં પહોંચી અને તેના ખભા પર હાથ મૂક્યો. તમે ઠીક છો આર્યનજી? તેણે પૂછ્યું તો આર્યને તેનો હાથ હટાવીને કિનારે થવા માંગ્યું. પ્લીઝ આર્યનજી, શું થયું તમને? તમે ત્યાંથી આવીને કેમ ચાલ્યા આવ્યા? તે બેચેનીથી બોલી. તું આટલી સારી બનવાની કોશિશ કેમ કરી રહી છે? તને શું લાગે છે હું તારી વાતોમાં આવી જઈશ? આર્યને તીખા અવાજમાં કહ્યું. વાણીએ શાંત અવાજમાં જવાબ આપ્યો. તમને આવું કેમ લાગી રહ્યું છે કે હું સારી બનવાની કોશિશ કરી રહી છું? હું જેવી છું તેવી જ પોતાને દેખાડી રહી છું, પણ તમે પોતાને આટલા કઠોર કેમ બનાવી રહ્યા છો? તમે આવા નથી, હું જાણું છું. જ્યારે તમે મને તકલીફ આપો તો તેનાથી ક્યાંય વધુ દુઃખ તમારી આંખોમાં ઉતરે છે. શું તમે બધું ભૂલીને ફરીથી શરૂ ન કરી શકીએ? તે નમ અવાજમાં બોલી. આર્યને તેની આંખોમાં જોતા કહ્યું. તારા આપેલા ધોકા પછી હું તારા પર વિશ્વાસ ન કરી શકું. વાણીએ એક પળ રોકીને ધીમેથી કહ્યું. જો હું કહું કે હું તમને પ્રેમ કરું છું તો પણ તમે વિશ્વાસ નહીં કરો. તેની વાત સાંભળીને આર્યનના પગ જાણે થંભી ગયા. તેણે ફરીને અવિશ્વાસથી તેની તરફ જોયું. પછી તેના હોઠ પર એક હળવીસી કડવી મુસ્કાન આવી. આ પણ તારો કોઈ નવું નાટક હશે ને? આવું નથી, પ્લીઝ મારા પર વિશ્વાસ કરો, વાણી બોલી, અને તેના હોઠ કાંપી ઉઠ્યા. આર્યને ઠંડો શ્વાસ લઈને કહ્યું. ન કરી શકું, કારણ કે જેમના પર હું વિશ્વાસ કરું છું તે મારો વિશ્વાસ તોડી દે છે. હવે ન કરીશ, ક્યારેય નહીં. આ કહીને તેણે તેનો હાથ ઝટકી દીધો અને અંદર તરફ ચાલ્યો ગયો. વાણીની આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા અને તેના ગાલોને ભીંજવા લાગ્યા. તેણે પોતાના દુપટ્ટાથી આંસુ લૂછ્યા અને ચૂપચાપ અંદર ચાલી ગઈ. તેમના લગ્નને 1 મહિનો થઈ ચૂક્યો હતો, પણ બંને વચ્ચે અત્યાર સુધી કોઈ વૈવાહિક સંબંધ નહોતો બન્યો. તે એક જ ઘરમાં રહેતા હોવા છતાં એકબીજાથી અજાણ્યા જેવા હતા. આજે ઉપાસના શહેરમાંથી આવી હતી અને નીચે શારદાના ભાગમાં જ ઠેરી હતી. વાણી પણ રજા લઈને નીચે ચાલી ગઈ. કેટલી વાર પછી સમ્રાટ રૂમમાં પ્રવેશ કર્યો. તેણે કહ્યું. માં, મને પૈસા જોઈએ. 1 લાખ જરા ઝડપથી આપો, મારે મિત્ર સાથે જવું છે. સમ્રાટે આટલી બદતમીજીથી કહ્યું કે રૂમની હવા તંગ લાગવા લાગી. આ શું રીત છે વાત કરવાની? મારી પાસે તો હવે કોઈ પૈસા નથી. શારદા ગુસ્સાથી ચીસ પાડી. અરે કેવી માં છો તમે? પોતાના પુત્ર માટે આજ સુધી કંઈ પણ ન કરી શકી. તમને તો મરી જવું જ જોઈએ. સમ્રાટનો અવાજ અને તેવર બંને જ કડવા હતા. શારદાજી ગુસ્સામાં તેને થપ્પડ મારવા આગળ વધી તો તેણે તેમનો હાથ પકડીને જોરથી ધક્કો આપી દીધો અને શારદાજી જમીન તરફ પડી જ રહી હતી કે આર્યન ત્યારે અંદર આવ્યો અને તેમને પકડી લીધા. તારી અંદર થોડી અકલ છે કે પોતાની માં સાથે આવો વર્તાવ કરે છે? શરમ નથી આવતી? આર્યને ગુસ્સામાં ચીસ પાડતા સમ્રાટના મોઢા પર જોરદાર થપ્પડ મારી દીધી.
સમ્રાટ ગુસ્સામાં તેનું ગળું પકડીને ચીસી પાડ્યો, શટ અપ, અને હું તારી આ બદતમીજી સહન નહીં કરું. આર્યને શક્તિથી કહ્યું, અને હું સારી રીતે જાણું છું તું આ 1 લાખ કેમ માંગી રહ્યો. સમ્રાટનો ચહેરો પળભર માટે થંભી ગયો. પછી તેણે ઠીક તેવી જ રીતે ઝૂકીને કહ્યું જેવું હંમેશા કરે, શું અર્થ? આર્યને ઠંડા અવાજમાં કહ્યું, તું જુગાર રમતા 10 લાખ હારી ગયો છે ને, અને તે જ્વેલરી વેચીને પણ કેટલાક પૈસા ભેગા કર્યા હતા. હવે બચેલા 1 લાખ તેથી તું માંગી રહ્યો છે. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. સમ્રાટનું માથું નીચું થઈ ગયું. તેની આંખોમાં કેટલીક ચિંતા અને શરમનો મિશ્રિત રંગ હતો. પણ પછી તેણે ગીડગીડાઈને ન કહ્યું. આર્યને એક પળ તેને ઘૂરીને જોયું અને પછી બોલ્યો, ચિંતા ન કર, આ વખતે મેં આ બધું જોઈ લીધું. પણ આ ઘરમાં આવા ગંદા રંતો નહીં ચલાવીશ. જેના રૂપિયા તને આપવાના હતા ને તેને હું આપીને આવ્યો, અને આ મારી આખરી ચેતવણી છે. જો આજ પછી જો તે આવી કોઈ પણ હરકત ફરીથી કરી તો યાદ રાખજે, હું તને આ ઘરમાં પગ પણ નહીં મૂકવા દઉં. આર્યને ગુસ્સામાં કહ્યું તો સમ્રાટ બબડતા શારદાજીને ભલું બુરું કહીને ત્યાંથી ચાલ્યો ગયો. શારદાજી તો બેજાન જેવા બેઠા જ રહી ગયા. તમે ઠીક છો માં? આર્યને જમીન પર બેસતા તેમના ઘૂંટણ પર હાથ મૂકીને બોલ્યો. શારદાજીએ ભરેલા મનથી તેને જોયું. તે છોકરો જેને આજ સુધી તેમણે પોતાનો પુત્ર માનવાથી ઇનકાર કર્યો હતો તે જ આજે તેમના માટે ઊભો હતો. તેમની ઇજ્જત તો કરી રહ્યો હતો જેવી સગી માની કરવામાં આવે છે. શારદાજી પોતાને રોકી ન શક્યા. તેમણે આર્યનના હાથ થામીને તેના પર માથું રાખી દીધું અને ફૂટી ફૂટીને રડવા લાગ્યા. મને માફ કરી દે બેટા, શારદાજીએ રડતા કહ્યું. આવું ન કહો માં. માં પુત્રોથી માફી નથી માંગતી. આર્યને તેમનો ચહેરો પકડીને આંસુ લૂછતા કહ્યું તો શારદા તેના છાતીથી વીંટળાઈને વધુ રડી પડ્યા. વારંવાર તે જ વાત, મને માફ કરી દે બેટા. ઉપાસના અને વાણીએ મોટી મુશ્કેલીથી તેમને ચૂપ કરાવ્યા. પછી બધા લોકો મોડી રાત સુધી ત્યાં બેઠા વાતો કરતા રહ્યા અને તે પછી ઉપર પોતાના રૂમમાં ચાલ્યા ગયા. 2 દિવસ વીતી ગયા. વાણી હવે મોટે ભાગે નીચે જ રહેતી. માત્ર રાત્રે ઉપર આવે કારણ શારદાજીને સમ્રાટની યાદ આવે અને તે રડવા લાગે. આખિરકાર પુત્ર હતો તે તેમનો જેવો પણ હોય. આર્યનનું વર્તન હવે કાફી બદલાઈ ચૂક્યું હતું. હવે તે પહેલા જેવા તાના ન મારતો હતો, ના જ શક્તિથી વાત કરતો. તેના અવાજમાં એક અપનાપણું આવ્યું હતું. વાણીએ પણ મહેસૂસ કર્યું હતું કે આર્યની નજરો હવે કંઈક કહેવા લાગી છે. આજે તો આર્યનું હૃદય જાણે પોતે જ વાણી તરફ ખેંચાઈ રહ્યું હતું. તેનું સદા થયેલો અંદાજ, તેનો સ્નેહ ભરેલો વ્યવહાર આજે આર્યનું મન બહેકાવી રહ્યું હતું. પહેલીવાર તેનું મન થયું કે તે પોતે તેની નજીક ચાલ્યો જાય. આજે પહેલીવાર તેમની વચ્ચે કોઈ ખોટી ગેરસમજ કે દૂરી મહેસૂસ નહોતી થઈ. બસ તે પળમાં કેટલીક શાંતિ હતી, જાણે પોતાના સંબંધની વાસ્તવિક મહત્વ સમજમાં આવી રહ્યું હોય. સામે પથારી પર સૂતેલી વાણી હતી, તે જે હવે તે પોતાની હતી, તેની જીવનસંગીની, જેની સાથે તેનો જીવનસાથીવાળો સંબંધ જોડાયેલો હતો. આર્યન ધીમે ધીમે પગલાં વધાર્યા. બંને તરફ બાળકો સૂઈ રહ્યા હતા. તેણે ધીમેથી પુત્રીને ઉઠાવીને બીજી તરફ લેટાવી અને પોતે વાણી પાસે બેસી ગયો. રૂમમાં હળવી રોશનીમાં તેનો ચહેરો ચમકી રહ્યો હતો. વાળમાંથી હળવી સી ખુશ્બુ આવી રહી હતી. આર્યનનું મન આજે અજીબસી બેચેનીથી ભરાઈ ગયું હતું. તેણે આંખો બંધ કરીને પોતાને શાંત કરવાની કોશિશ કરી, પણ હૃદયની ધડકણો જાણે કંઈક બીજું જ કહી રહી હતી. તે વાણીને બસ એમ જ જોતો રહ્યો. તેના ચહેરા પર, તેના શ્વાસોમાં તેને પોતાની દુનિયા દેખાઈ રહી હતી. આટલા વર્ષોમાં પહેલીવાર તેણે પોતાના હૃદયને આટલી નજીક મહેસૂસ કર્યું. વાણીએ કરવટ લીધી. તેની ઊંઘ તૂટી તો તેણે જોયું કે આર્યન તેની પાસે બેઠો તેને નિહાળી રહ્યો હતો. તે એક પળ માટે જાણે થીજી ગઈ, કંઈક કહી ન શકી. બસ તેની ધડકનો ઝડપી થઈ ગઈ અને આંખોમાં અનકહી ઝીઝક તરી આવી. તેણે આર્યનના ખભા પર હળવેકથી હાથ મૂક્યો, જાણે કહેવા માંગતી હોય, આટલી નજીક ન આવો, હું સંભાળી નથી શકતી. આર્યને તેની આંખોમાં જોયું અને ધીમા અવાજમાં કહ્યું, ડરો નહીં વાણી, હું બસ તમારી થકાન ઉતારી દેવા માંગતો હતો. બંને વચ્ચે એક લાંબી શાંતિ પથરાઈ ગઈ, પણ તે શાંતિમાં પહેલીવાર એક શાંતિ હતી, એક અપનાપણું જે તેમના સંબંધને સાચા અર્થમાં જોડી દીધો હતો. વાણીએ આર્યનને રોકવાની કોશિશ કરી, પણ તે તેની સામે કંઈ ન બોલી શકી. તેની આંખોમાં ઝીઝક હતી, ડર હતો, પણ તે ડર પાછળ ક્યાંક એક અપનાપણું ઝલકી રહ્યું હતું. આર્યનની આંખોમાં દુઃખ હતું, જાણે તે કંઈક ખોવાયેલું પાછું મેળવવા માંગતો હોય. તેણે ધીમેથી કહ્યું, કદાચ તમને મારી પાસે આવું સારું ન લાગે, પણ હું શું કરું? આજે પોતાના હૃદયને સંભાળી નથી શકતો. વાણી કેટલીક પળો તેને જોતી રહી. તેના અવાજમાં ગુસ્સો નહોતો, પણ બેબસી હતી. તેણે નજરો નીચી કરી લીધી અને તે પળ જાણે તેમની વચ્ચેની સમગ્ર દિવાલો તૂટવા લાગી. લાંબા સમયથી જે દૂરીઓ હતી તે મિટાવા લાગી. આર્યને તેનો ચહેરો પોતાના હાથમાં લીધો અને બંને વચ્ચે એક ગહેરી શાંતિ ઉતરી આવી. તે શાંતિ જે શબ્દોથી ક્યાંય વધુ કંઈક ગહેરી રહી હતી.
તે રાત્રે કોઈએ કંઈ ન કહ્યું પણ ખૂબ કંઈક કહી દીધું. મહિનાઓની ફરિયાદ જાણે પીગળી ગઈ અને બંનેના હૃદયમાં એક નવી શાંતિ ઉતરી આવી. પહેલીવાર તેમને અહેસાસ થયો કે તેમના સંબંધમાં હવે નફરત નહીં પણ સમજ અને અપનાપનો અને પ્રેમ બચ્યો છે. બંનેના હૃદયમાં એક શાંતિ ભરેલો સન્નાટો હતો જેમાં માત્ર અપનાપનની ધડકનો ગુંજી રહી હતી. જો આર્યન તેની તરફ એક પગલું વધારશે તો ફરી 2 પગલાં વાણી પોતે તેની તરફ વધશે. આજે તે તેની તરફ ધ્યાન આપીને તેને પ્રેમથી જોઈ રહ્યો હતો. તે સંબંધને સમજી રહ્યો હતો તો ફરી તે છોકરી તેને પોતાનાથી દૂર કેમ કરે. આર્યનની નજીકી પર તે ખુશ હતી, ખૂબ ખુશ હતી. તેનો પતિ તેને પોતાનો કરી રહ્યો હતો. હું તમને ખૂબ મોહબ્બત કરું છું વાણી. પહેલી નજરમાં જ તમે મારા હૃદયમાં ઉતરી ગયા હતા. તે મોહબ્બત જેની તલાશ મને હંમેશા રહી તે મને તમારામાં મળી. તેના અવાજમાં સત્યતા હતી, અપનાપનો હતો. તમે મને પહેલીવાર બેકરાર કરી દીધા હતા અને ત્યારથી હું તમને પોતાનું બનાવવા માંગતો હતો પણ કેટલીક ખોટી ગેરસમજો વચ્ચે આવી ગઈ. આજે તે બધું મીટી ચૂક્યું. હું જાણું છું કે તમે મારા બાળકો માટે અને મારા માટે સૌથી સારા છો. આભાર મારી જિંદગીમાં આવવા માટે અને પોતાના ખોટા વર્તન માટે હું હૃદયથી માફી માંગુ છું. તે ધીમે ધીમે તેના કાનમાં કહી રહ્યો હતો. વાણી ભાવુક થઈને તેના ગળે વીંટળાઈ ગઈ. આર્યને ધીમેથી કહ્યું, મારી તરફ જુઓ વાણી. શું તમે મને ઇજાજત આપો છો કે હું તમને પોતાનું લઈ લઉં? તેણે તેની આંખોમાં ઝાંકતા માથું નીચું કરી દીધું અને તે પળ તેમની આંખોની શાંતિ જ તેનો એકરાર બની ગઈ. હવે તેમની વચ્ચે કોઈ દિવાલ બાકી નહોતી. તેમના સંબંધમાં હવે શાંતિ હતી, અપનાપન હતો અને એક નવી શરૂઆતની મહેક હતી. કેટલીક વારમાં જ બંને વચ્ચેની દૂરી પૂરી ખતમ થઈ ગઈ. તેમની વચ્ચે હવે સમજદારી અને વિશ્વાસનો સંબંધ હતો. આર્યન હવે પહેલા જેવો સખત નહોતો રહ્યો અને વાણી હવે પહેલા જેવી ડરપોક નહોતી રહી. બંને વચ્ચે એક ગહેરો લગાવ હતો જે દરરોજ વધુ મજબૂત થતો રહ્યો હતો. સમ્રાટને આર્યને પોતે શોધીને લાવ્યો હતો. તે પોતાના મિત્રો સાથે ખોટી સંગતમાં પડી ગયો હતો અને તે જ કારણથી અનેક દિવસોથી જેલમાં બંધ હતો. આર્યને ખૂબ મહેનતથી તેને બહાર કાઢ્યો અને સમ્રાટ હવે પહેલાથી કંઈક સમજદાર થઈ ગયો હતો પણ ફરી પણ આર્યનના મનમાં એક ઝીઝક હતી. તેને લાગતું હતું કે તેને પોતાના ઘરમાં ન રાખી શકે કારણ કે તેણે ક્યારેક વાણી સાથે ખોટું વર્તન કર્યું હતું. ભલે તે તેમના લગ્ન પહેલાંની વાત હતી પણ આર્યન માટે આ વાત હવે સહન કરવા બહારની હતી. તેને લાગતું હતું કે ભૂલ માફ કરી શકાય પણ વિશ્વાસ ફરીથી સરળતાથી નથી બનતો અને તેથી આર્યને તેને પોતાની એક મિત્રની નિગરાનીમાં લંડન મોકલવાનો નિર્ણય કર્યો હતો અને આ નિર્ણય પૂરો સાચો સાબિત થયો. કેટલાક સમય પછી આર્યન ત્યાં તેનો વેપાર શરૂ કરી દીધો હતો અને સમ્રાટે હૃદયથી પોતાની ભૂલ માનતા આર્યન અને વાણી બંનેથી માફી માંગી હતી. બંનેએ તેને માફ પણ કરી દીધો હતો પણ તેમ છતાં આર્યને સ્પષ્ટ કહી દીધું હતું કે હવે તે આ ઘરમાં પાછો નહીં આવે. તેથી કેટલાક જ સમય પછી શારદાજી પણ લંડનમાં શિફ્ટ થઈ ગયા જેથી સમ્રાટ સાથે રહી શકે. કુમાર હાઉસની રોનકો હવે કંઈક ફીકી પડી ચૂકી હતી. ક્યારેક આર્યન ભારતમાં હોય તો ક્યારેક લંડન ચાલ્યો જાય. અહીં આર્યન અને વાણી હવે પોતાના આવનારા નાના મહેમાનની રાહમાં દિવસો ગણી રહ્યા હતા. ખૂબ જલ્દી તેમનો પરિવાર વધુ વધવાનો હતો. ઘરમાં નવી ખુશીઓની આહટ હતી અને નાની રિયા તો પોતાના આવનારા ભાઈ અથવા બહેન માટે આટલી ઉત્સાહિત હતી કે દિવસભર તે જૂની વાતો કરતી રહે. પૂરા ઘરમાં હવે શાંતિ અને પ્રેમ અને એક નવી શરૂઆતની ખુશ્બુ ફેલાઈ હતી. આર્યને વાણીની માને ઉપાસનાને પણ અહીં બોલાવી લીધા હતા કારણ કે તે ત્યાં એકલી હતી અને વાણીને પણ જોઈએ કે તે તેના માટે કોઈ હોય. આર્યને ઉપાસનાથી કહ્યું કે હવે તમે અહીં જ રહો તેમની સાથે. તે નહોતા ઈચ્છતા કે વાણીના હોવા છતાં તે એકલી પોતાની જિંદગી વિતાવે. આર્યનની અધૂરી જિંદગી હવે પૂરી થઈ ચૂકી હતી અને મોહબ્બતથી ભરાઈ ચૂકી હતી. આ પૂરી વાર્તા કાલ્પનિક છે. તેનું કોઈ વ્યક્તિ, સ્થળ કે વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન, શિક્ષા અને સસ્પેન્સ આધારિત વાર્તા પ્રસ્તુત કરવાનો છે. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં જરૂર કહેજો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને હાઈપ પણ કરી દેજો અને આવીને રોમાંચક વાર્તાઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહેજો. આભાર.